મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. આજે આપણે એકદમ અલગ ટોપિક ભણવો છે, એકદમ મહત્વનો ભાગ ભણવો છે, ગેલ્વેનોમીટર. શું ભણવું છે? ગેલ્વેનોમીટર. બરાબર ધ્યાન આપજો મિત્રો. આ ગેલ્વેનોમીટર સમજાવવા માટે આપણે અલગ અલગ ઘણા બધા એક બે ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી તમને સરળતાથી સમજાય. કયો શબ્દ સમજવો છે? ગેલ્વેનોમીટર. બરાબર સમજજો, એકદમ સરસ મજાનો ભાગ છે, જોજો. પહેલા હું છે ને ખાલી સમજણ આપું છું અને સમજણને સમજો. શરૂઆત કરીએ. શબ્દ કયો છે? ગેલ્વેનોમીટર. ઓકે, સમજીએ, કન્સેપ્ટ સમજીએ. આ લખવાનું નથી, આની અંદર હું ખાલી ઉદાહરણની વાત કરવાનો છું. ખાલી આ સમજણ છે, ગેલ્વેનોમીટર. પણ તમે આટલું સમજી જશો ને એટલે થિયરી તમને સરળતાથી સમજાઈ જશે. ચાલો હવે ધ્યાન આપજો મિત્રો. આ શું લખેલું છે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરને આપણે ફિઝિક્સની અંદર કેપિટલ G વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? કેપિટલ G વડે. ગેલ્વેનોમીટર આપણે લેબની અંદર ઉપયોગ કરીએ છીએ. ડબ્બા જેવું હોય છે, ચોરસ ડબ્બા જેવું. તમને ફિગરની અંદર દેખાય છે. દેખાય છે વચ્ચે જે ફિગર છે એ કઈ છે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર છે. તો પહેલી વસ્તુ કહું, ગેલ્વેનોમીટરનું કામ શું? ગેલ્વેનોમીટરનું કાર્ય શું? તો મિત્રો આમ જોવા જાવ ને તો ગેલ્વેનોમીટરનું કાર્ય જોજો. નંબર 1, વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવાનું છે. શું ચકાસવાનું છે? વિદ્યુત પ્રવાહની હાજરી. પેલા લખી દઉં પછી સમજાવું. G નું કાર્ય, ગેલ્વેનોમીટરનું કાર્ય વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવાનું છે. ગેલ્વેનોમીટરનું કામ શું? તો કે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવાનું. કઈ રીતે? બરાબર સાંભળજો. તમને પેલો ગેલ્વેનોમીટર દેખાય છે, એની અંદર જે પેલો વચ્ચેનો કાંટો છે એ 0 ઉપર છે. જો વચ્ચેનો કાંટો છે કેટલા પર છે? 0 પર. માની લ્યો કે કોઈ પરિપથ છે, સમજી લેજો. માની લ્યો કે આ કોઈ પરિપથ છે, આની અંદર બેટરી જોડેલી છે, અને અહીંયા માની લ્યો કે કોઈ અવરોધ છે, અને આ અવરોધ સાથે મેં અહીંયા ગેલ્વેનોમીટર જોડેલું છે. સમજજો બરાબર. કોને જોડેલું છે? ગેલ્વેનોમીટરને. એ જે મશીન છે એને જ મેં અહીંયા જોડેલું છે. હવે માની લો કે બેટરીમાંથી પ્રવાહ નીકળ્યો, માની લો કે I પ્રવાહ નીકળ્યો, માની લો કે અહીંયાથી I ગયો, તો આમાંથી પણ કેટલો જાય? તો કે I. તો જો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર, જો પ્રવાહની દિશા માની લો કે કદાચ આ બાજુ છે, તો ગેલ્વેનોમીટર આ બાજુ આવર્તન બતાવે. આમ પેલો જે 0 ઉપર છે એ આ બાજુ બતાવે. અને માની લો કે પ્રવાહ આમ જાય છે, હું બેટરીની દિશા બદલી નાખું, આમ બદલી નાખું, આ પ્લસ કરી દઉં અને માઇનસ કરી દઉં. માની લો પ્રવાહ આમ જાય છે, તો ગેલ્વેનોમીટર છે ને એ આ બાજુ આવર્તન બતાવે. ખબર પડે છે? એટલે ઈ આવર્તન બતાવે આવી રીતે, આ તો આવી રીતે. એનો મતલબ એવો થયો કે આ પરિપથની અંદર પ્રવાહ છે. ક્લિયર? એટલે એ શું દર્શાવે? ગેલ્વેનોમીટરનું કાર્ય વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસે. હાજરી, કેટલો પ્રવાહ પસાર થાય છે એ નહીં, શું ચકાસે? હાજરી. એકદમ મહત્વનો શબ્દ, હાજરી. બીજું એક કામ કરે છે, પણ એ બહુ નાનું અમથું કાર્ય કરે છે. શું? બીજું એક કાર્ય એ આવું કરે છે કે ગેલ્વેનોમીટર પ્રવાહ માપી શકે, પણ ખૂબ જ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. ગેલ્વેનોમીટર એ લખી દેજો, મિલીએમ્પિયર કે માઇક્રો એમ્પિયર જેટલો સૂક્ષ્મ પ્રવાહ માપી શકે છે. મિત્રો પ્રવાહ માપે છે, પણ ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ. કયા ક્રમનો? મિલીએમ્પિયર કાં તો માઇક્રો એમ્પિયરના ક્રમનો. ક્લિયર? એટલે આમ જોવા જાવ તો મેન કાર્ય ગેલ્વેનોમીટરનું શું હતું કે હાજરી છે કે નહીં, પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે કે નથી થતો, એ જ કહેવાનું છે. પણ એ ક્યારેક પ્રવાહ માપે તો એ કેટલો માપે? મિલીએમ્પિયર કાં તો માઇક્રો એમ્પિયર. મિલીએમ્પિયર એટલે ખબર ને, 10⁻³ એમ્પિયર. માઇક્રો એટલે 10⁻6 એમ્પિયર. ક્લિયર? પાક્કું? હવે બીજી વાત કરો. આ મિત્રો વાત કરી ગેલ્વેનોમીટરની. હવે બાકીના બે શબ્દ કહું, કેમ કે બે શબ્દ સમજવાના છે આપણે. એમાંનો એક શબ્દ, નવો વર્ડ લખું કે એમીટર. શું લખેલું છે? એમીટર. એમીટરને દર્શાવાય કેપિટલ A વડે. અને બીજો શબ્દ છે વોલ્ટમીટર. આ શબ્દ નથી, જેને દર્શાવાય V વડે. આ બધા સાધન છે. એમીટર એ પ્રવાહને માપે. કોને માપે? પ્રવાહને માપે. આ શું કરે? પ્રવાહની હાજરી ચકાસે. એમીટર શું કરે? પ્રવાહ માપે. કોઈ પરિપથ છે. હવે તમને એમીટર દેખાય, જો ઉપર છે એમીટર છે, ઉપર છે કોણ છે? એમીટર. તો માની લો કે ગેલ્વેનોમીટરની જગ્યાએ હું અહીંયા એમીટર મૂકી દઉં. મારી વાત શાંતિથી સાંભળજો. અહીંયા માની લો કે એમીટર મૂકી દીધું. એમીટર. માની લો કે આમાંથી પ્રવાહ પસાર થયો.
અને માની લો કે બેટરીમાંથી 2 એમ્પિયર પ્રવાહ નીકળે છે. કેટલો નીકળે છે? 2 એમ્પિયર. તો એનો મતલબ કે એ મીટર કેટલો બતાવશે? તો કે 2 એમ્પિયર. ક્લિયર? એટલે એ મીટર એ પ્રવાહ માપે. પહેલું સાધન દેખાય છે. જો એ મીટર છે એ ગેલ્વેનોમીટર જેવું જ દેખાય છે, ફરક કાંઈ નથી. જો સેમ એન જેવું દેખાય, પણ અંદરનું મિકેનિઝમ હોય, એ ડબ્બો જે દેખાય, ડબ્બાની અંદરનું મિકેનિઝમ હોય એ થોડુંક અલગ હોય છે. એટલે એ મીટરનું કામ તો કે પ્રવાહ માપે. બીજો શબ્દ વોલ્ટમીટર. મિત્રો હવે તમને નીચે છે એ વોલ્ટમીટર દેખાય છે. સૌથી નીચે થઈ ગયું છે વોલ્ટમીટર. જો એની અંદર વી લખેલા છે, એ મીટરમાં એ લખેલા, ગેલ્વેનોમીટરમાં જી લખેલા. તો મિત્રો જી છે એ વોલ્ટેજ માપે. પરિપથમાં લખવું જોજો, જે તે ઘટકનો વોલ્ટેજ માપે છે. વોલ્ટમીટર છે એ શું માપે? તો કે વોલ્ટેજ માપે. વોલ્ટેજ કઈ રીતે? માની લો કે આ જ પરિપથ છે, શાંતિથી સાંભળજો, આ જ પરિપથ છે, એની અંદર આ અવરોધ છે. તમારે માની લો કે આ અવરોધનો વોલ્ટેજ માપવો છે. શું માપવો છે? વોલ્ટેજ. તો શું કરવાનું? જે ઘટકનો વોલ્ટેજ માપવો હોય તેની સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું. આ ઘટકનો વોલ્ટેજ માપવો હોય તો આ ઘટક સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું. એટલે આવી રીતે સમાંતરમાં, એટલે એને સમાંતર એક આ વાયર, એક વાયર આ, એ બંને વાયરને અહીંયાથી ભેગા કરો. અહીંયા પ્રવાહ બતાવી દો. અહીંયા વોલ્ટમીટર જોડી દો અને અહીંયાથી પરિપથ બંધ કરી દો. જો આવી રીતે. એટલે ઓલું જે વોલ્ટમીટર છે ને એને અહીંયા મૂકવાનું. ઓલું એ મીટર છે એ પ્રવાહ માપશે, પરિપથમાંથી કેટલો જાય છે, અને વોલ્ટમીટર છે એ આ ઘટકનું શું માપશે? વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ. માની લો કે આ જે છે એની અંદર જો આવી રીતે કાંટા બતાવેલા, વોલ્ટમીટરની અંદર 0 થી ચાલુ થઈને પછી આવી રીતે બતાવેલા છે. માની લો કે તમે પ્રવાહ પસાર કર્યો અને આ વોલ્ટમીટર 5 વોલ્ટ ઉપર બતાવે. કેટલા ઉપર બતાવે? 5. 0 થી, જો એ મીટરમાં 0 અહીંયાથી ચાલુ થાય ને પછી આમ જાય છે, વોલ્ટમીટરમાં 0 અહીંયાથી ચાલુ થાય છે ને પછી આમ જાય છે, જ્યારે ગેલ્વેનોમીટરમાં 0 વચ્ચે છે. કેમ કે હાજરી બતાવે કે પ્રવાહ આ બાજુ જાય છે કે આ બાજુ જાય છે. જ્યારે ઓલા માપે કે માની લો કે આ વોલ્ટમીટર છે એ 5 ઉપર આવી ગયો, 5 ઉપર, તો એનો મતલબ કે આ અવરોધ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો અવરોધનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે 5 વોલ્ટ. ક્લિયર? તો આ 3 સાધન થયા. એક થયું ગેલ્વેનોમીટર, મેન આ છે બધું, જોજો સાંભળજો, મેન આ ગેલ્વેનોમીટર, એની પછીનું સાધન એ મીટર, એની પછીનું સાધન વોલ્ટમીટર. હવે બીજા શબ્દ કયા ધ્યાનમાં રાખશું? કે એ મીટર છે એને પરિપથની અંદર શ્રેણીમાં જોડવાનું. જો શ્રેણીમાં જોડ્યા હતા આપણે, શ્રેણીમાં કમ્પલસરી ધ્યાનમાં રાખો. પ્રવાહ માપવા માટે એ મીટર શેમાં જોડવાનું? તો કે શ્રેણીમાં. અને વોલ્ટેજ માપવા માટે જે તે ઘટક, માની લો કે આ ઘટકનું વિદ્યુત સ્થિતિમાન આપવું હોય તો અહીંયા વોલ્ટમીટરને સમાંતરમાં જોડવાનું. હવે તમને એમ થાય સર આવી રીતે કઈ રીતે? માની લો કે હજી એક અહીંયા અવરોધ છે, સમજો, એકદમ શાંતિથી સમજો. માની લો કે અહીંયા અવરોધ છે. હવે તમને એમ કે આનું વિદ્યુત સ્થિતિમાન માપો, તો પછી વોલ્ટમીટર આને સમાંતરમાં એટલે અહીંયાથી એક છેડો કાઢો, અહીંયાથી એક છેડો કાઢો, અને 2 છેડા વચ્ચે વોલ્ટમીટર જોડી દો. જો આવી રીતે. એટલે મેં એવું લખ્યું કે જે તે ઘટક સાથે વોલ્ટેજ માપે, જે તે ઘટક સાથે, એટલે આ ઘટક સાથે એને શેમાં જોડવાના? સમાંતરમાં. ડન. એ મીટર શ્રેણીમાં હોય અને પ્રવાહ માપે. શેમાં હોય? શ્રેણીમાં. અને આ શેમાં હોય? તો કે સમાંતરમાં. આટલું ધ્યાનમાં રાખો. ક્લિયર? એ મીટર વિદ્યુત પ્રવાહ માપે, એ મીટર વોલ્ટેજ માપે, ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસે. કોઈક વખત પ્રવાહ માપવો હોય તો માપે. કેટલા એમ્પિયરનો? મિલી એમ્પિયર અથવા તો માઇક્રો એમ્પિયર. ડન. હવે નવી વાત કરું, આને હું સાફ કરી નાખું. હવે નવી વાત કરું. બોર્ડ પરથી ક્લિયર દેખાય છે? એકવાર ચેક કરી લો. ચાલો હવે એક બીજી વાત કરું, સાંભળજો બરાબર. આને હું સાફ કરી નાખું. આટલું તમને યાદ રહેવું જોઈએ. કોપી કરી નાખજો. આ કોપી કરી નાખજો, કેમ કે આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. ચાલો ઓકે, હું આને સાફ કરી નાખું છું. જોજો. હવે એક આખી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લો. એક ઉદાહરણ કહું ને, એ ઉદાહરણને સમજો અને પછી આપણે આ બધાની વાત કરીએ. ઉદાહરણ કયું છે? માની લો કે આપણી પાસે એક સાયકલ છે. આ રસ્તો છે, એની પર આ સાયકલ છે. સાયકલ જેવી દોરાય એવી ચલાવી લેજો. માની લો કે આ સાયકલ છે, આ સાયકલ ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે અને આ એનું હેન્ડલ છે. બરાબર છે? આ સાયકલ છે. હવે મારે શું કરવું છે? સાંભળો. માની લો કે આ સાયકલમાંથી મારે 2 વસ્તુ બનાવી. કેટલી વસ્તુ? 2. આ સાયકલમાંથી મારે બનાવી છે બાઇક, અને આ સાયકલમાંથી બનાવી છે મારે કાર. સર હું વાત કરો છો? એક તો સાયકલ, અને એમાંથી પાછા તમારે બનાવી છે બાઇક, અને એમાંથી બનાવી છે કાર. તો મિત્રો બને?
બને. આ સાયકલમાંથી બાઇકે બની જાય અને કારે બની જાય, પણ એ કરવા માટે આ સાયકલની અંદર કંઈક સુધારા વધારા કરવા પડે. એટલે આની અંદર તમે કંઈક છેડછાડ કરો તો બાઇકે બની શકે ને કારે બની શકે ખરી. કઈ રીતે? માની લ્યો આપણે ધારણા કરીએ છીએ અને બની પણ શકે. આ સાયકલ છે, એમાંથી મારે બાઇક બનાવવી હોય તો બાઇક બનાવવા માટે પહેલા તો કોની એન્જિનની જરૂર પડે. તો હું માની લ્યો કે અહીંયા એન્જિન જોઈન્ટ કરીશ. પછી પેલી સાદી ચેન હોય એ ન ચાલે, એટલે થોડીક આપણે વ્યવસ્થિત ચેન કરાવશું. પછી બ્રેક, ક્લચ, સાયલેન્સર આ બધું તમે અંદર જોડી દો, આ બધી વસ્તુ કરી નાખો તો ફાઇનલી બાઇક, જે સાયકલ હતી તમારી સાયકલ, એમાંથી બની શું ગઈ? બાઇક. જો બન્યા છે સાયકલમાંથી જ બાઇક બની છે, પણ તમે સુધારા વધારા શું કર્યું? આ સાયકલ છે માની લો, અને એમાંથી જ તમે બાઇક બનાવી. એમાંથી જ માની લો કે આપણે બાઇક બનાવી નાખીએ. અહીંયા એનું એન્જિન છે, આ હેન્ડલ છે, આ એનું સાયલેન્સર છે. ખાલી એમ જ રફ ડાયાગ્રામ કરું તો જો સાયકલમાંથી શું બની ગઈ? બાઇક. એનો મતલબ ફેરફાર કોનામાં કર્યો? સાયકલમાં. હતી સાયકલ, એમાં ફેરફાર કરી નાખ્યો, બની ગઈ બાઇક. ઓકે, હવે તમને એમ કે આ જ સાયકલમાંથી કાર બનાવો તો પેલી વાત, કારની અંદર 4 ટાયર હોય. એટલે તમારી આ જે સાયકલ છે, માની લો કે આ સાયકલ છે, એના 2 ટાયર છે, તો હજી એના પેરેલલ બીજા 2 ટાયર લગાવવા પડશે. હવે 2 ટાયર લગાવો એટલે નીચે પતરું લગાવવું પડે, એટલે આ નીચે પતરું લગાવી દીધું. હવે કાર બનાવી છે તો ઉપર પાછું બોનેટ બનાવવું પડે. તો માની લ્યો કે આ તમે બોનેટ જેવો ભાગ બનાવ્યો, આગળનો બોનેટ જેવો ભાગ બનાવી નાખો જો, અને આ પાછળનો બોનેટ જેવો ભાગ બનાવ્યો. પછી આ તમે આખા ભાગને કવર કરી દીધો. માની લો કે આવી રીતે ઉપરથી જો આ ઉપરથી કવર કરી દીધો. માની લો કે પાછળ એનું સાયલેન્સર તમે જોઈન કરી દીધું, આગળ બોનેટની અંદર તમે એન્જિન મૂકી દીધું. તો હતી બાઇક, બનાવી કાર. બન્યા શેમાંથી? કાર. આ બન્યા સાયકલમાંથી નથી. સમજ પડે? પણ એની અંદર તમે સુધારા વધારા કર્યા. જો 2 ટાયર મૂક્યા, આગળ બોનેટ મૂક્યું, કાચ મૂક્યા, અંદર એન્જિન મૂક્યા, ત્યારે એ જ સાયકલમાંથી કોણ બની ગઈ? કાર. ક્લિયર છે? તો હવે તમે એવું કહી શકો કે આ બાઇક છે એની અંદર ઓલરેડી સાયકલ તો છે જ તે, કેમ કે એમાંથી જ બનાવ્યા. આ કાર છે તો એની અંદર ઓલરેડી સાયકલ છે જ તે, કેમ કે એમાંથી જ બનાવ્યા. ક્લિયર? જો મારી આ વાત તમને સમજાઈ ગઈ તો હવે એક્ઝેક્ટ હવે હું જે સમજાવવાની જોજો મિત્રો. હવે આપણે શું કરવું ખબર? આપણી પાસે મેઇન સાધન છે ગેલ્વેનોમીટર. શાંતિથી સાંભળો. હવે આની સાથે કમ્પેરિઝન કરાવીશ અને આને સમજો. મેઇન સાધન છે ગેલ્વેનોમીટર. એટલે આ છે તમારું ગેલ્વેનોમીટર. આ છે તમારું ગેલ્વેનોમીટર અને આ છે તમારું ગેલ્વેનોમીટર. અને આ ગેલ્વેનોમીટરમાંથી હવે મારે 2 સાધન બનાવવા છે. વચ્ચે જે ગેલ્વેનોમીટર દેખાય છે એમાંથી મારે 2 સાધન બનાવવા. એક બનાવવું છે એ મીટર અને એક બનાવવું છે વોલ્ટમીટર. કોનામાંથી? ગેલ્વેનોમીટરમાંથી નથી. એટલે ગેલ્વેનોમીટરમાંથી હું શું બનાવીશ? તો કે એક બનાવીશ એ મીટર અને બીજું બનાવીશ વોલ્ટમીટર. બનાવું છું કોનામાંથી? ગેલ્વેનોમીટરમાંથી નથી. આનો પાયાનો કમ્પોનન્ટ કયો કહેવાય? બેઝિક કમ્પોનન્ટ કોણ કહેવાય? તો કે સાયકલ. હવે હું ગેલ્વેનોમીટરમાંથી મારે એ મીટર બનાવવું હોય તો સમજો કે આની અંદર મારે કંઈક સુધારા વધારા કરવા પડે, પછી એ મીટર બને. સમજાણું? જેમ આમાં તમે સુધારા વધારા કર્યા અને બાઇક બની, તો એનો મતલબ શું થયો કે ગેલ્વેનોમીટરની અંદર કંઈક છેડછાડ કરવી પડે, પછી એ મીટર બને. એવી રીતે સેમ એવી જ રીતે ગેલ્વેનોમીટરની અંદર પાછી કંઈક છેડછાડ કરવી પડે, આમાં કંઈક સુધારો વધારો કરવો પડે, આની અંદર કંઈક મોડિફિકેશન લાવવું પડે, અને એમાંથી કોણ બને? વોલ્ટમીટર. ક્લિયર છે? તો એનો મતલબ એવો થયો કે એ મીટરનો પાયાનો ઘટક કોણ છે? તો કે ગેલ્વેનોમીટર જ છે. વોલ્ટમીટરનો પાયાનો ઘટક કોણ છે? તો કે ગેલ્વેનોમીટર જ છે. અને એટલે આપણે હવે કઈ થિયરી ભણવાના છે? તો કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બને એ આખી થિયરી સમજશું. એક્ઝેક્ટ આ રીતે, આની જેમ કે સાયકલમાંથી બાઇક કેવી રીતે બની એ આપણે સમજાય, એની જેમ ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બન્યું એને સમજશું, અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કેવી રીતે બને એને આપણે સમજશું. ક્લિયર? પણ આમાં અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખો કે એ મીટરને આપણે શેમાં જોડીએ? શ્રેણીમાં. એટલે એને આપણે જોડતા હોઈએ છીએ શ્રેણીમાં, પરિપથમાં, અને આને શેમાં જોડતા હોય છે? સમાંતરમાં. તો મિત્રો એક અગત્યની વસ્તુ સમજો કે એ મીટરને પરિપથમાં તમે શેમાં જોડો? તો કે શ્રેણીમાં. તો એનો મતલબ ઇનડાયરેક્ટલી શું થયો કે ગેલ્વેનોમીટર પણ શેમાં હોય? શ્રેણીમાં જ હોય. ત્યારે પ્રવાહ માપો ત્યારે, કેમ કે ગેલ્વેનોમીટરમાંથી જ એ મીટર બને. તો તમે એમ કહો કે એ મીટર શ્રેણીમાં છે, તો એનો મતલબ શું થયો કે ગેલ્વેનોમીટર પણ શેમાં હોય? શ્રેણીમાં. ક્યાં? પરિપથમાં. ક્યારે? તો કે પ્રવાહ માપવો હોય ત્યારે. તો સેમ આમાં સમજો, વોલ્ટમીટરનું કામ શું? તો કે વોલ્ટેજ માપવાનું. તો વોલ્ટેજ માપવા માટે કયું સાધન વાપર્યું? તો કે વોલ્ટમીટર. વોલ્ટમીટર એટલે ઇનડાયરેક્ટલી એની અંદર ગેલ્વેનોમીટર છે. તો એનો મતલબ એવો થયો કે ગેલ્વેનોમીટર જે છે એને પણ ક્યાં જોડવું પડે? તો કે સમાંતરમાં. કેમ? કેમ કે વોલ્ટમીટરને પણ શેમાં જોડો છો? સમાંતરમાં. ક્લિયર?
પાક્કું ને? તો એનો મતલબ એવો થયો કે એ મીટર છે તો એની અંદર ગેલ્વેનોમીટર તો છે જ તે, વોલ્ટ મીટર છે તો એની અંદર ગેલ્વેનોમીટર છે જ તે, પણ આની અંદર કંઈક ચેન્જ કર્યો, કંઈક નવું સાધન બનાવ્યું, એને કીધું એ મીટર. આની અંદર પાછું કંઈક ચેન્જ કર્યો, નવું સાધન બનાવ્યું, એને કીધું વોલ્ટ મીટર. એક્ઝેક્ટ આ રીતે. આની અંદર કંઈક મોડિફિકેશન લાવ્યા, આખી નવી વસ્તુ બનાવી, એને કીધું બાઇક. આની અંદર કંઈક મોડિફિકેશન લાવ્યા, કંઈક ફેરફાર કર્યા, નવી વસ્તુ બનાવી, એને કીધું કાર. અને જો આ બંનેના કામ અલગ છે, એવી જ રીતે આ બંનેના કામ પણ અલગ છે. ક્લિયર છે? આવડશે? પાક્કું ને? તો હવે શરૂઆત કરીએ આજની પહેલી થિયરી. હું સવાલ કહી જોજો. ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે નડતી મુશ્કેલી અને તેનું નિવારણ જણાવો. મિત્રો એક સીધી વસ્તુ સમજો, તમારે સાયકલમાંથી બાઇક બનાવીને તો જેટલું સરળ લાગે ને એટલું છે નહીં. એમાં તમે વર્ષ સુધી, આખો વર્ષ સુધી, 6 મહિના સુધી મહેનત કરો ત્યારે એ બધી વસ્તુ હરખી રીતે ફિક્સ થાય, એની અંદર તમે ઘણું બધું નવું નવું શીખો અને પછી બાઇક બને. તો એક્ઝેક્ટ એવી રીતે ગેલ્વેનોમીટરમાંથી તમે એમ કહો કે મારે એ મીટર બનાવું તો એમ તરત ન બની જાય, અંદર કંઈક મુશ્કેલી આવે. મુશ્કેલી આવે તો પછી એનું શું હોય? નિવારણ હોય. એ નિવારણ લાવો એટલે કોણ બનશે? એ મીટર. એટલે પહેલો સવાલ કયો ભણશો? ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે નડતી મુશ્કેલી જણાવી તેનું નિવારણ જણાવો. એટલે એક આ સવાલ. તો બીજો શું હોય? ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે નડતી મુશ્કેલી જણાવી તેનું નિવારણ જણાવો. ક્લિયર છે? તો આ તમારું બેકગ્રાઉન્ડ હતું, આપેલા આટલું સમજાવવું જોઈએ. ડન? ચલો હવે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો શરૂઆત કરીએ. ચાલો સવાલ લખીએ. બરાબર ધ્યાન આપો. શું છે બરાબર સવાલ જોજો. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરતા જણાતી અથવા તો નડતી મુશ્કેલી જણાવી તેનું નિવારણ જણાવો. પહેલા મુશ્કેલી કહેવાની કે શું પ્રોબ્લેમ થાય છે, અને પછી એનું નિવારણ એટલે એનું સોલ્યુશન કહેવાનું કે શું છે સોલ્યુશન. શરૂઆત કરીએ. આ સવાલ પૂછાય ત્યારે શરૂઆતમાં મિત્રો પહેલા આટલું લખી નાખવાનું. કઈ વસ્તુ લખી નાખવાની કે ગેલ્વેનોમીટરનું કામ શું છે? તો લખી દેવાનું કે ગેલ્વેનોમીટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસે. લખી દેવાનું. લખી દો. હવે તો તમને ખ્યાલ છે. ગેલ્વેનોમીટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસે છે. કોની હાજરી ચકાસે? તો કે વિદ્યુત પ્રવાહની. ઉપરાંત બાકીના બે સાધન કયા હતા? એ મીટર અને વોલ્ટમીટર. તો એ મીટરનું કામ શું? તો કે પરિપથમાં પ્રવાહ માપવાનું. વોલ્ટમીટરનું કામ શું? તો કે પરિપથમાં વોલ્ટેજ માપવાનું. લખી દો અંદર. ઉપરાંત એ મીટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. કોનું માપન કરે? વિદ્યુત પ્રવાહનું. અને વોલ્ટમીટર, જ્યારે વોલ્ટમીટર એ પરિપથમાં જે તે ઘટકનું શું માપે છે? તો કે વિદ્યુત સ્થિતિમાન માપે છે. પહેલા આટલી બીજી એક વસ્તુ લખી હતી. હવે મેઇન કામ તો આપણું આ નતું. મેઇન કામ તો આપણું આ છે કે એ મીટરનું રૂપાંતરણ, ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં બનાવવું હોય, આમાંથી આ બનાવવું હોય તો શું પ્રોબ્લેમ થાય છે એને સમજીએ. તો હવે લખીએ. હવે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરતા નડતી મુશ્કેલી છે મિત્રો. બે મુશ્કેલી છે. એ બે મુશ્કેલી આપણે સમજીએ. નડતી મુશ્કેલી નીચે દર્શાવેલ છે. નીચે મુજબ
દર્શાવેલ છે. કેટલી મુશ્કેલી છે? જનરલી 2 મુશ્કેલી છે. હવે 2 મુશ્કેલી સમજીએ કે શું પ્રોબ્લેમ થાય છે. નંબર 1, મુશ્કેલી નંબર 1. હવે ધ્યાન આપજો શું પ્રોબ્લેમ આવી શકે છે. મુશ્કેલી નંબર 1, શરૂઆત કરીએ. એકદમ કોન્સન્ટ્રેટ થઈને સમજજો. માની લો કે એક પરિપથ દોરું છું. જોજો કે આ બેટરી છે. શાંતિથી સમજજો. ચાલો પેલા અવરોધ લઈ લો. માની લો કે આ અવરોધ છે, આ અવરોધ છે, એની સાથે મેં અહીંયા બેટરી જોડેલી છે. શાંતિથી સમજજો. બેટરી જોડેલી છે. માની લો કે બેટરી છે એ 20 વોલ્ટની છે. આ અવરોધ છે એ R ઓહમનો છે અને આમાંથી માનો કે I જેટલો પ્રવાહ નીકળે. કેટલો પ્રવાહ નીકળે? તો કે I જેટલો. ક્લિયર? તો આ પરિપથમાં પ્રવાહ શોધવો હોય તો આ જે પરિપથ છે એમાં પ્રવાહ શોધવો હોય તો પ્રવાહનું સમીકરણ શું થાય? આપણને ખબર છે V = IR. તો I બરાબર V/R. બોલો આવું થાય. ક્લિયર? તો એનો મતલબ આ પરિપથનો પ્રવાહ કેટલો થયો? તો કે I = V/R. ઓકે, પેલા લખી દો. અહીં પ્રોબ્લેમ જોઈએ છો આપણે, જોજો બરાબર. અહીં આપેલ પરિપથમાં પ્રવાહ I = V/R વડે આપવામાં આવે છે. પ્રવાહ કોના વડે આપવામાં આવે? તો કે I = V/R. મિત્રો આ આકૃતિ છે ને, હું અહીંયા દોરી અને કંઈક નંબર પણ લાવું. નંબર લાવું એટલે એનો મતલબ આવું, અહીંયા સમજી લો. અહીંયા જાતે અહીંયા આપણું આખું લખાણ લખીએ છીએ, આ સમજતા જજો. આ અવરોધ છે, આ બેટરી છે. શાંતિથી સમજો. માની લો કે આ બેટરી છે એ 4 વોલ્ટની છે, અવરોધ છે એ 2 ઓહમનો છે અને તમને પ્રવાહ શોધવાનું કહેતો, તો તમે સમીકરણ શું લખો? તો કે I = V/R. હવે V ની કિંમત કેટલી? તો કે 4. R ની કિંમત કેટલી? તો કે 2. એટલે 2 એટલે 2 એમ્પિયર. શાંતિથી સમજો. એટલે I બરાબર કેટલા થયા? 2 એમ્પિયર. ક્લિયર? પાક્કું? ઓકે. એટલે એનો મતલબ એવો થયો કે અંદાજે આ પરિપથ પ્રમાણે આપણો જવાબ અંદાજે 2 એમ્પિયર આવે છે. ઓકે, હવે સાંભળો. તમારે આ પરિપથમાં શું માપવું છે? પ્રવાહ માપવા માટે સાધન કયું વાપરવાના છે? આપણે ગેલ્વેનોમીટર વાપરવાના છે. એ મીટર નહીં, આપણે શું વાપરવાના છે? ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરને જોડવું ક્યાં પડે? તો કે પરિપથમાં, શ્રેણીમાં. ક્યાં જોડવું પડે? શ્રેણીમાં. તો હવે હું કરવી જોજો. હવે પ્રવાહ માપવા માટે પરિપથમાં જોજો ગેલ્વેનોમીટર જોડતા. આપણે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવું છે, પણ મેં ડાયરેક્ટ ગેલ્વેનોમીટર જોડ્યું અને જોઈએ શું થાય છે એમ. તો માની લો કે મેં સીધું આની યાર ગેલ્વેનોમીટર જોડ્યું, પણ શેમાં જોડવાનું? શ્રેણીમાં. તો જુઓ આ અવરોધ, આ જેમ અવરોધ હતા એમ જ આ અવરોધ છે. ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે તો માની અહીંયા ગેલ્વેનોમીટર જોડી દો. જો અહીંયા ગેલ્વેનોમીટર આવી ગયું અને આ છેડો તો હજી નીચે જાય જ છે. પછી આ છેડા વચ્ચે બેટરી જોડી દો. જો અહીંયા બેટરી જોડી દીધી. જો આ શ્રેણી જ છે. જો અહીંયાથી ચાલુ થયા અને આમાં જો ક્લિયર? ઓકે, માની લો કે આ 20 વોલ્ટની બેટરી, આ અવરોધ કેટલાનો હતો? કે R નો હતો. મિત્રો ગેલ્વેનોમીટર જોડ્યું તો ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ પણ હોય. હરેક વસ્તુને પોતાનો અવરોધ હોય. મિત્રો બેટરીને પોતાનો આંતરિક અવરોધ હોય છે, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા. તો એવી રીતે ગેલ્વેનોમીટરને પોતાનો અવરોધ હોય. ક્લિયર? માની લો કે ગેલ્વેનોમીટરનો અવરોધ છે, ગેલ્વેનોમીટરનો છે એ 1 ઓહમનો છે. મેં માની લો કે આ 1 ઓહમના છે. ઓકે, બેટરી આપણી કેટલા વોલ્ટની હતી? બેટરી આપણે કેટલા વોલ્ટની લીધી હતી? 20 વોલ્ટની. અહીંયા લખેલું છે 20 વોલ્ટની. આ અવરોધની કિંમત માની લો કે 1 ઓહમ છે અને આ અવરોધ આપણે કેટલા ઓહમનો લીધો હતો? તો કે આપણે અવરોધ લીધો હતો 2 ઓહમનો. આ 2 ઓહમનો, એટલે એ જેમ છે એમનામ જ છે. તો મિત્રો હવે આના પ્રમાણે પ્રવાહ શોધો તો પ્રવાહ I = I/V. પ્રવાહ I = V/R. સોરી, I = V/R. હવે આ પરિપથ માટે પ્રવાહ જોજો, પ્રવાહ = V એટલે બેટરીના વોલ્ટેજ કેટલા? તો કે એ તો V જ છે છેદમાં. મિત્રો અવરોધ R. મિત્રો ખાલી R નો આવે. હવે તો આ અવરોધ પણ આની અંદર ગણાય. જો આ બંને શ્રેણીમાં છે તો 2 ઓહમ પ્લસ 1 ઓહમ એટલે કેટલા થયા? 3 ઓહમ. તો હકીકતમાં એ મારે સંજ્ઞા લેવી. મિત્રો ગેલ્વેનોમીટરના અવરોધને છે ને G વડે જ દર્શાવાય. કોના વડે દર્શાવાય? G વડે. ફરીથી કહું, ગેલ્વેનોમીટરને પોતાનો જે અવરોધ હોય એને G વડે દર્શાવાય. તો એનો મતલબ થયો કે G ની કિંમત 1 ઓહમ. સાંભળો, તો નીચે મારે અવરોધ લખવો હોય તો શું લખવું પડે? તો કે G
પ્લસ આર, જી પ્લસ આર. હવે અહીં કેલ્ક્યુલેશન જુઓ તો કે આ તમારો પરિપથ, આ પરિપથ, આ ગેલ્વેનોમીટર, આ બેટરી, આને તમે 2 ઓહમના કીધા, આને તમે 1 ઓહમના કીધા, આને તમે કેટલા વોલ્ટની બેટરી કીધી હતી? 4 વોલ્ટની બેટરી કીધી હતી. તો I ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત તો કે 4 અને R ની કિંમત કઈ? તો કે આ અને આ બંને શ્રેણીમાં થયા એટલે આને ધ્યાનમાં લેવો પડે એટલે 1 + 2 એટલે અહીંયા થયા 3. 4/3. અહીંયા પ્રવાહ કેટલો મળ્યો? તો 2 એમ્પિયર. અહીંયા 2 એમ્પિયર આવે? ન આવે. 3 એકા 3. હજી એક હોય તો પોઈન્ટ મૂકો તો એનો મતલબ જો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. પ્રવાહ બદલાઈ ગયો. હકીકતમાં પરિપથમાંથી સાચો પ્રવાહ કેટલો જતો હતો? આટલો એટલે જાતો તો 2 એમ્પિયર. હવે ગેલ્વેનોમીટરનું કામ શું હતું? 2 એમ્પિયરને માપવાનું. પણ એને તો બધું બગાડ્યું. તો જેવા ગેલ્વેનોમીટરની અંદર જોડ્યા ને તો પ્રવાહ 2 માપવાનો હતો, એને માપી નાખ્યો 1 પોઈન્ટ સમથિંગ માપ્યો. એનો મતલબ પ્રવાહ જે પરિપથમાંથી હકીકતમાં જાય છે એ ખોટો માપ્યો. આવું ચાલે નહીં. ખબર પડે છે? ગેલ્વેનોમીટરનું કામ શું કરવાનું હતું કે આ પરિપથમાંથી કેટલો પ્રવાહ જાય છે. તમે પ્રવાહ માપવા માટે એક તો ગેલ્વેનોમીટરને બહારથી જોડ્યું અને પછી ચેક કરો ને તો એને પ્રવાહ તો ખોટો માપ્યો. તો એટલે ગેલ્વેનોમીટર છે એ સીધું પ્રવાહ માપી શકે નહીં. ગેલ્વેનોમીટર પ્રવાહ માપી શકે નહીં. પણ એની અંદર તમે ચેન્જ કરો પછી માપી શકે. અત્યારે આપણે કાંઈ ચેન્જ કર્યા નથી. એટલે આ પ્રવાહને માની લો કે હું I ડેશ કહી દઉં તો I ડેશ બરાબર શું લખાય? તો કે V/G + R. આ નથી કહેવાની જરૂર. આ તમે જો આનો જવાબ અલગ જ આવે ને, V/R એટલે આનો જવાબ કંઈક અલગ આવે. આનો V/G પ્લસ છે એટલે આ જવાબ ઓટોમેટિક બદલાય એટલે મેં આ ડેશ નામ આપ્યું. ક્લિયર? તો આમ આ પ્રવાહ અને આ પ્રવાહ કેવા મળ્યા? જુદા જુદા. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહ માપી શકે નહીં અથવા તો ખોટો પ્રવાહ આપે. આમ ગેલ્વેનોમીટર ની મદદથી સાચા પ્રવાહનું માપન થતું નથી. મુશ્કેલી થઈ આ કે માપવાનો તો 2 અને માપ્યો 1.4 અથવા 1.3 જે કંઈ કહ્યું તો એ કેવું કહેવાય? ખોટું. એટલે હકીકતમાં આ પહેલી મુશ્કેલી થઈ કે આવું ચાલે નહીં. આવું સમજાવો. હવે મુશ્કેલી નંબર 2. ક્લિયર છે ને? ઓકે. હવે મુશ્કેલી નંબર 2 સમજો. બીજી મુશ્કેલી શું થાય ખબર મિત્રો? હવે મારી વાત બરાબર સાંભળજો. માની લો કે આ તમને ગેલ્વેનોમીટર બતાવ્યું છે. સાંભળો, શાંતિથી સમજો. આ તમારો ગેલ્વેનોમીટર છે. આ ડબ્બો છે. એની અંદર અહીંયા 0 છે, પછી અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. હવે શાંતિથી સમજજો. આ ગેલ્વેનોમીટરનો કાંટો છે, અહીંયા છે. ઓકે. જો ગેલ્વેનોમીટરનો કાંટો અહીંયા છે તો એનો મતલબ એવો થાય કે પ્રવાહ પસાર નથી થતો. એમ કે હાજરી ચકાસે. આમ હોય તો આમ જાય, આમ હોય તો આમ જાય. તો આમ હોય તો એનો મતલબ પ્રવાહ પસાર થતો નથી. અને માની લો કે તમે આ ગેલ્વેનોમીટરને પરિપથની અંદર જોડી દીધા. આ પરિપથની અંદર જોડી દીધા એટલે પ્રવાહ આમાંથી પણ ગયો અને આ બાજુ આવશે. અને તમે પરિપથની અંદર જોડી દીધા અને માની લો કે ગેલ્વેનોમીટર આખું આમ થઈ ગયું. આમ થઈ ગયું એટલે સીધું 3 ઉપર આવી ગયું. એનો મતલબ 3 પછી કઈ નંબર છે જ નહીં. તો મિત્રો આને કહેવાય પૂર્ણ સ્કેલ. આખો સ્કેલ ફરી ગયો. જો આખી સ્કેલ એટલે ફૂટપટિયા. એટલે આખી સ્કેલ આમ ફરી ગઈ. આખી સ્કેલ ફરી ગઈ. ક્યારે? તો કે આ પ્રવાહ આવ્યો ત્યારે. આ પ્રવાહ માની લો કે I જેટલો છે. તો ગેલ્વેનોમીટર જે પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, કેવું આવર્તન? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. મારી વાત ખબર પડી? શું શરૂઆતમાં પ્રવાહ નથી આવતો? ગેલ્વેનોમીટર એમ નામ છે. તમે અહીંયાથી કંઈક પ્રવાહ આવવા દીધો. માની લો કે 2 એમ્પિયર પ્રવાહ આવવા દીધો. ખાલી નંબર લઉં છું એમના. 2 એમ્પિયર પ્રવાહ આવવા દીધો અને તમે જેવો 2 એમ્પિયર આપ્યો પ્રવાહ અને આખા ફરીને આમ આવી ગયા, અહીંયા આવી ગયા, અહીંયા. તો એનો મતલબ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવ્યું. જો પૂર્ણ સ્કેલ. તો જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની શું કહેવાય? પ્રવાહ ક્ષમતા. ક્લિયર? અહીંયા હું 3 એમ્પિયર બતાવી દઉં. ચાલો માની લો કે 3 એમ્પિયર એટલે એનો મતલબ 3 આપ્યા એટલે 3 સુધી જતા રહ્યા એમ.
તો એનો મતલબ એવો છે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? તો કે 3 એમ્પિયર. હવે જો તમે આ ગેલ્વેનોમીટરને 4 એમ્પિયર આપો તો શું થાય? આ બળી જાય. બળી જાય એટલે અંદર જે કોઇલ હોય એ સળગી જાય. સળગી એટલે ભડાકો ન થાય પણ એ ખરાબ થઈ જાય. એટલે એનો મતલબ આ ગેલ્વેનોમીટર થઈ જાય ખરાબ. એટલે ક્યાંક ગેલ્વેનોમીટર આપેલું છે અને એવું લખેલું કે આની પ્રવાહ ક્ષમતા ભાઈ 1 એમ્પિયરની છે અને પછી તમે અંદરથી 2 એમ્પિયર નાખો એટલે આ સાધન ખરાબ. એટલે આ છે એની ઉપયોગિતા, પ્રવાહ ક્ષમતા. અને પ્રવાહ ક્ષમતા છે મિત્રો એને દર્શાવાય Ig વડે. કોના વડે? Ig વડે. કોઈ જગ્યાએ એવું લખેલું હોય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 3 એમ્પિયર છે તો એને કહેવાય Ig. અને માની લો કે અંદરથી તમે 2 એમ્પિયર પ્રવાહ પસાર કરો તો એને કહેવાય I બરાબર 2 એમ્પિયર. આને પ્રવાહ ક્ષમતા કહેવાય નહીં. મેક્સિમમ જેટલો પ્રવાહ પસાર થાય એને શું કહેવાય? પ્રવાહ ક્ષમતા. અને પ્રવાહ ક્ષમતાને કોના વડે દર્શાવાય? તો કે Ig વડે. ડન? તો પહેલા આપણે આ બીજી મુશ્કેલી સમજવા માટે આ વસ્તુ પહેલા આપણે લખવાની છે. લખીએ? ચાલો આના પરથી લખાવજો. શું? તો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરતા જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. ચાલો લખીએ. આટલું સમજાઈ ગયું હશે? લખીએ. મુશ્કેલી નંબર 2 સમજવા માટે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. જેને Ig વડે દર્શાવવામાં આવે છે. એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાને કોના વડે દર્શાવવામાં આવે? Ig. અને Ig નો મતલબ કેવો પ્રવાહ? મહત્તમ પ્રવાહ. આટલું ધ્યાનમાં રાખજો. કેવો પ્રવાહ? મહત્તમ પ્રવાહ. ક્લિયર? હવે મારી વાત બરાબર સાંભળજો, એકદમ શાંતિથી સમજજો. માની લો કે એક ગેલ્વેનોમીટર છે, એમાં તમે પ્રવાહ એની પ્રવાહ ક્ષમતા માની લો કે Ig બરાબર એની પ્રવાહ ક્ષમતા આપેલી હતી, માની લો કે 2 એમ્પિયર આપી હતી અને તમે એમાંથી પ્રવાહ પસાર કર્યો I બરાબર 3 એમ્પિયર પસાર કર્યો. ક્ષમતા કેટલાની છે? ક્ષમતા એટલે મહત્તમ આટલો કરી શકે એ ક્ષમતા કેટલાની છે? 2 ની. અને તમે પસાર કેટલા કર્યા? 3. તો એનો મતલબ કે આ જે ગેલ્વેનોમીટર છે એ કેવું થઈ જાય? ખરાબ થઈ જાય. ક્લિયર છે? શું થઈ જાય? ખરાબ. તો હવે એ જ લખવાનું, એની લિમિટેશન કહેવાય ને, એ જ ખામી છે અંદર કે આવું ચાલે નહીં. તો હું લખી દઉં છું. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી તેની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર થાય ત્યારે લખી દેજો I²RT અનુસાર તેમાં ઉર્જા ઉદ્ભવે છે અને ગેલ્વેનોમીટરની કોઇલમાં નુકસાન થાય છે. સર બોલા કંઈક અલગ ને લખો કંઈક અલગ નહીં મિત્રો, એનું એ જ લખો. જોજો, જ્યારે ગેલ્વેનોમીટરમાંથી તેની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર કરવામાં આવે, ક્ષમતા કીધી હતી 2 ની, પસાર કર્યો 3 કરતા વધારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે I²RT અનુસાર શું ઉદ્ભવે છે? ઉષ્મા ઉર્જા. ઉભા રહેજો મિત્રો, મેં આપણે લાસ્ટ ચેપ્ટર જે ભણ્યા એમાં જૂલ વ્યય ભણ્યા હતા. હવે જૂલ વ્યય ની અંદર યાદ કરો કે આ ગેલ્વેનોમીટર છે, માની લો ગેલ્વેનોમીટર છે, આમાંથી પ્રવાહ ગયો તો મિત્રો પ્રવાહ જાય તો ગેલ્વેનોમીટર એટલે અંદર એક કોઇલ જ હોય, કોઇલ એટલે તાંબાનો વાયર. તો વધારે પ્રવાહ પસાર કરો તો એ ગરમ થાય અને ગરમ થાય એટલે પીગળી જાય એટલે ખરાબ થઈ ગયા. આપણા ઘરની અંદર ફ્યુઝ હોય છે એ પીગળી જાય. એ કેમ? વધારે ઉષ્માને કારણે. એક્ઝેક્ટ એવી જ રીતે કે આમાંથી પ્રવાહ ગયો ગેલ્વેનોમીટરમાંથી, વધારે ગયો એટલે અંદરની કોઇલ છે એ પીગળી ગઈ એટલે સાધનને નુકસાન થયું એટલે આ સાધન જ બગડી ગયું. હવે સાધન બગડી ગયું તો મશીન ક્યાં ચાલવા? તો યા લખેલું છે.
પણ એ ઉષ્મા કઈ? તો કે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે અને ગેલ્વેનોમીટરની કોઇલમાં શું થાય છે? નુકસાન થાય છે. તો આ બે મુશ્કેલી છે. આ પણ મુશ્કેલી છે. પહેલી મુશ્કેલી શું? તો કે ગેલ્વેનોમીટરને જોડીને તો પ્રવાહને જ બદલી નાખે. માપવાનો હોય 2, માપી 1.3 જેવો. બીજી વસ્તુ કે ગેલ્વેનોમીટરને માની લો કે મેં જોડી દીધું, તો જેવું જોડું ને એટલે સીધું બળી જાય. તો એવું ચાલે નહીં. તો આ જોતા તો એવું લાગે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટર કોઈ દિવસ બનશે કે નહીં બને? સાયકલમાંથી બાઇક બનશે કે નહીં બને? મિત્રો બનશે. પ્રયત્ન કરશો એટલે આમાંથી પણ બનશે. તો આ હતી મુશ્કેલી. હવે આપણે સમજીએ નિવારણ. શું સમજીએ છીએ? નિવારણ. મિત્રો મેં વાર્તા સ્વરૂપમાં કીધું છે, પણ આ વાક્ય રચના તમને આવડવી જોઈએ કે પરિપથ છે, એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો કે આટલો. હવે તેની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું તો ત્યારે પ્રવાહ પસાર કેટલો થાય? આટલો. બંને પ્રવાહ જુદા જુદા એવા, એટલે તે પ્રવાહ માપી શકે નહીં, સાચો પ્રવાહ માપી શકે નહીં. હવે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવાય તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર કરો તો I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે અને ગેલ્વેનોમીટરની કોઇલ શું થાય છે? નુકસાન થાય છે. એટલે આ એની મુશ્કેલી હતી. નિવારણ સમજીએ. બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો આગળ જઈએ. અને હું સાફ કરી નાખું છું. ઓકે, મુશ્કેલી ધ્યાનમાં રાખજો. હવે ધ્યાન આપજો. આની અંદર એક વસ્તુ સમજાવવી, સમજી લો પહેલા કે નિવારણ શું છે. ચાલો આ ફિગર ભલે એમ નંબરે, કેમ કે આની જરૂર પડશે. આને હું સાફ કરી નાખું. હવે આપણે મિત્રો સમજવું છે નિવારણ. શું સમજવું છે? નિવારણ. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે 1 ઓહમ લીધો. મિત્રો આ નંબર નહીં લખો તો ચાલશે, એ નંબર લેવાની જરૂર નથી. આપણે ખાલી સંજ્ઞા સ્વરૂપે જ કર્યું. હવે આપણે કરીએ નિવારણ. હવે આપણે એને સરખા કરીએ. મિત્રો સાંભળો, ગેલ્વેનોમીટરની પ્રોબ્લેમ શું છે? તો કે પ્રોબ્લેમ એ છે કે તમે અંદરથી વધારે પ્રવાહ પસાર કરી નાખો ને તો એ બળી જાય. તો એની માટે કામ ન કરે. શું કામ કરે? તો કે જોજો. હવે આ બધું સાફ કરી નાખો. આને સમજજો બરાબર. આ ગેલ્વેનોમીટર છે એને મેં તમે આમ જોડી દીધા, તો બધો પ્રવાહ જ્યારે આમાંથી પસાર થાય ને, પ્રવાહ આમાંથી પસાર થાય ને એટલે આ બળી જાય છે. ક્લિયર? તો હવે સમજો કે માની લો કે હું આ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક ખૂબ જ સૂક્ષ્મ અવરોધ જોડી દઉં. કેવો અવરોધ? ખૂબ જ સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ અવરોધ જોડી દઉં. સૂક્ષ્મ એટલે કિંમત સૂક્ષ્મ એમ, એટલે એક સૂક્ષ્મ કિંમતનો અવરોધ જોડી દઉં. ડન? માની લો કે આ ગેલ્વેનોમીટર છે એનો અવરોધ છે, માની લો કે 10 ઓહમ છે. ખાલી આપણે એમને માનીએ છીએ. અને આ જે અવરોધ છે એ આની કરતા ખૂબ જ સૂક્ષ્મ, એટલે માની લો કે 0.01 ઓહમનો છે. હવે થાય નહીં. સાંભળો કે બેટરીમાંથી પ્રવાહ નીકળ્યો, તો પ્રવાહ નીકળ્યો એટલે બેટરીમાંથી પ્રવાહ અહીંયા પહોંચે, એટલે એની પાસે હવે 2 રસ્તા છે. એ આમ પણ જઈ શકે અને આ બાજુ પણ જઈ શકે. તો મને જવાબ આપો તો આ જે પ્રવાહ છે અહીંયાથી માની લો કે I પ્રવાહ નીકળે તો એ કયો માર્ગ પસંદ કરે? બને ત્યાં સુધી એ અહીંયાથી જવાનું પસંદ કરે કે અહીંયાથી સીધું જવાનું પસંદ કરે? આની અંદર જ આપણું સોલ્યુશન સમાયેલું છે. ફરીથી ગેલ્વેનોમીટર હતા, એનો અવરોધ માની લો કે 10 ઓહમનો છે. એની સાથે સમાંતરમાં મેં મોડિફિકેશન કર્યું. મેં કીધું હતું ને કે આની અંદર કંઈક સુધારા વધારે કરીશ, તો મેં એની અંદર સુધારો કર્યો. કે આ જેની અંદર સુધારો કર્યો, શું સુધારો કર્યો? કે એની સાથે સમાંતરમાં એક અવરોધ લગાડી દીધો અને એ અવરોધની કિંમત એકદમ નાની રાખી અને પછી અહીંયાથી પ્રવાહ પસાર થયો. તો હવે આ પ્રવાહ પાસે 2 રસ્તા છે, એ આમ પણ જાય અને આમ પણ જાય. તો પ્રવાહ કયો માર્ગ બને ત્યાં સુધી વધારે પસંદ કરવાનો પ્રયત્ન કરે? આ 0.01 ઓહમ વાળો કે 10 ઓહમ વાળો? મિત્રો મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી નીકળી જશે. અહીંયાથી. કેમ? કેમ કે અહીંયા અવરોધ ઓછો છે. અવરોધ ઓછો હોય તો પ્રવાહ અહીંયાથી નીકળવાનું વધારે પસંદ કરે. તો અહીંયાથી કેવો પ્રવાહ નીકળશે? ઓછો. અને મિત્રો ઓછો પ્રવાહ નીકળે એટલે ગેલ્વેનોમીટરને નુકસાન નહીં થાય. એટલે અહીંયાથી ઓછો પ્રવાહ નીકળ્યો એટલે અહીંયા આવી ગયો, અહીંયાથી વધારે પ્રવાહ નીકળ્યો અહીંયા આવી ગયો, બંને ભેગા થઈ ગયા. એટલે અહીંયાથી માની લો કે 2 એમ્પિયર નીકળ્યો હતો, તો અહીંયા ફરીને પાછો ભેગો થઈને કેટલો થઈ ગયો? 2 એમ્પિયર. અને આને પણ નુકસાન થયું નહીં. ખબર પડે છે? પાક્કો સમજાય છે? ફરીથી કે ગેલ્વેનોમીટર હતા,
અહીંયાથી 2 એમ્પિયરનો માની લો કે એક હજી એક આપી દો કે ભાઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપી દીધી. ચાલો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા માની લો કે Ig બરાબર માની લો કે 3 એમ્પિયરની છે. 3 એમ્પિયર નહીં, માની લો કે 2 એમ્પિયરની છે. ગમે આપો કઈ પ્રશ્ન નથી. 2 એમ્પિયરની છે. પ્રવાહ ક્ષમતા 2 એમ્પિયરની છે. માની લો કે અહીંયાથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ નીકળ્યો. અને હવે સમજો, એકદમ સમજાશે. તમે આને નથી જોડેલા તો જો અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ ગયો. હવે આની તાકાત કેટલાની હતી? 2 ની. એટલે જેવો આ 3 એમ્પિયરની અંદર જાવ એટલે આ ગેલ્વેનોમીટર બળી જાય, એટલે સાધન આખું બળી ગયું. પણ તમે જેવા આ અવરોધને અહીંયા જોડ્યા એટલે હવે આ 3 એમ્પિયરના પ્રવાહ પાસે 2 રસ્તા, એક આ રસ્તો અને એક આ રસ્તો. તો પ્રવાહ કયો રસ્તો પસંદ કરે? ઓછા અવરોધ વાળો. હંમેશા કેવો રસ્તો પસંદ કરે? ઓછા અવરોધ વાળો. તો ઓછા અવરોધ વાળો છે તો એ રસ્તો પસંદ કરે તો 3 એમ્પિયર હતો તો મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી નીકળી જાય. એટલે માની લો કે અહીંયાથી 2 એમ્પિયર નીકળી ગયો તો બાકીનો ક્યાંથી જાય? તો અહીંયાથી 1 એમ્પિયર ગયો. તો જો આની ક્ષમતા કેટલાની હતી? 2 ની. જાય છે કેટલો? 1 જ. તો આ ખરાબ થાય કે નહીં? અને આ અહીંથી 2 ગયા, અહીંયા 2 આવ્યા, અહીંયાથી 1 આવ્યા, બંને ભેગા થઈને પાછા અહીંયા જો 3 બની ગયા. એટલે અહીંયા બની જાય 3. જો 3 નીકળ્યા હતા 3 બની ગયા. આવું સમજાવું છું. તો નિવારણ થઈ ગયું. શું નિવારણ થયું? કે આ જે ગેલ્વેનોમીટર છે એને સમાંતરમાં પહેલેથી એક અવરોધ જોડી દો. પણ એ અવરોધની કન્ડિશન શું? તો કે એ અવરોધ ખૂબ જ નાનો હોવો જોઈએ. ખૂબ જ નાનો હોવો જોઈએ. અને મિત્રો ગેલ્વેનોમીટર સાથે તમે આ ખૂબ જ નાનો અવરોધ સમાંતરમાં જોડો. જો આપણે સમાંતરમાં જોડો એને કહેવાય મિત્રો શન્ટ. એને શું કહેવાય? શન્ટ. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. નિવારણ શું થયું? કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. અને એ અવરોધ જે જોડવામાં આવે છે એને શું કહેવાય? શન્ટ. ક્લિયર? તો આ હતું આપણું નિવારણ કે ગેલ્વેનોમીટર ખરાબ થાય નહીં, પ્રવાહ પણ અંદરથી નીકળી જાય અને આપણે પછી પ્રવાહ પણ માપી શકીએ. આવડશે? પાક્કું ને? તો ચાલો હવે લખાણ લખીએ. નિવારણમાં તો ખાલી આપણે સેન્ટેન્સ જ લખવાનું અને આ ફિગર બતાવી દો. તો ફિગર શું કરી દેશું? તો કે ઉપર અવરોધ હતો તો જોજો આ અવરોધ છે, આ અવરોધ હતો. અહીંયા તમે ગેલ્વેનોમીટર બતાવ્યું હતું, અહીંયા આપણું ગેલ્વેનોમીટર છે, અહીંયા બેટરી છે, આ પરિપથ હતો, અહીંયા 20 વોલ્ટની બેટરી છે, અહીંયા આર અવરોધ છે. સુધારો શું કર્યો? તો કે આ ગેલ્વેનોમીટર સાથે સમાંતરની અંદર શું જોડી દીધો? એક બાહ્ય અવરોધ જોડી દીધો, સૂક્ષ્મ અવરોધ જોડી દીધો, એકદમ સૂક્ષ્મ અવરોધ. અને સૂક્ષ્મ અવરોધને નામ આપણે શું આપીએ છીએ મિત્રો? શન્ટ. એટલે અહીંયા લખી દઉં શન્ટ. અને મિત્રો શન્ટને દર્શાવાય એસ વડે. કોના વડે? એસ. જેવો તમે શન્ટને જોડી દો એટલે મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી નીકળી જાય અને ગેલ્વેનોમીટરને નુકસાન થાય. મિત્રો આપણે આવું જ કરીએ છીએ. એક સીધી વસ્તુ સમજાવો. જેમ પ્રવાહે કેમ ઓછા અવરોધ વાળો રસ્તો પકડ્યો એમ આપણે એ જ કરીએ. એની જેવું જ છે. બાઇક લઈને જતા હોય, હેલ્મેટ પહેર્યું ન હોય, સામે પોલીસ વાળા હોય તો આપણે સીધા જઈએ? ન જઈએ. કેવો રસ્તો પકડીએ? કે ઓલી ગલી વાળો જે વાંકો ચૂકો રસ્તો હોય એને પકડીએ, કેમ કે ત્યાં પોલીસ વાળા નથી ઉભા રહેતા. એટલે એની માટે આપણી માટે ઓલો પોલીસનો જે અવરોધ અહીંયા વધારે હતો એ ન નડે અને આપણે જો ફરી નીકળી જાય અને પોલીસ જ્યાં ઉભા હોય ને એની બાજુમાંથી જ તમે આમ કરીને નીકળો છો, પણ પોલીસને ખબર નથી પડતી. તો પ્રવાહ એ જ કરે ને, એને આમ જાય છે તો એને ખબર છે કે અહીં કોઈ નથી અને અહીં પોલીસ ઊભી છે, તો એ શું કરશે? અહીંથી ફરીને અહીંયાથી નીકળી જશે. સમજાય છે? એટલે એવી જ રીતે છે. ઓકે, ઠીક છે. આને હું સાફ કરી નાખું છું. આપણે લખાણ લખીએ. હવે આનું કામ નથી. ચાલો લખાણ શું લખશું? ચાલો જવાબ આપી દો. લખાણ શું લખશું? તો કે ગેલ્વેનોમીટર નિવારણ. ગેલ્વેનોમીટર સાથે શેમાં? સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. પરિણામે મોટા ભાગનો પ્રવાહ તે અવરોધમાંથી પસાર થાય છે અને ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. ક્લિયર?
તો આ જે અવરોધ જોડવામાં હોય એને શું કહેવાય? શન્ટ. નુકસાન થતું નથી. આ જોડવામાં આવતા અવરોધને શું કહેવાય છે? તો કે શન્ટ કહે છે. આ જે અવરોધ જોડો એને શું કહેવાય? શન્ટ. અને જેને કોના વડે દર્શાવાય? તો કે S વડે દર્શાવવામાં આવે છે. આ તમે જે અવરોધ જોડી દીધો એને કોના વડે દર્શાવવામાં આવે? એને શું કહેવાય? તો કે શન્ટ. કોના વડે દર્શાવવામાં આવે? S વડે. અને ક્યાં જોડવાના? ગેલ્વેનોમીટર સાથે સમાંતર. ડન. એટલે હવે આ પરિપથમાં કાંઈ નુકસાન થાય નહીં. અને મિત્રો હવે આ પરિપથમાં કાંઈ નુકસાન ન થાય તો મિત્રો હવે જે આખી આ રચના બની ગઈ ને, આ અહીંયાથી આટલી રચના, આ રચનાનું નામ જ એમીટર. આનું નામ જ એમીટર. એટલે હવે આ જે સાધન છે એ પ્રવાહ માપી શકે. ક્લિયર? એટલે જો આપણે શું કહેતા હતા કે ગેલ્વેનોમીટર સીધું ન ચાલે, એની અંદર ચેન્જ કરવો પડે. તો ચેન્જ કરીને તમે શું જોડી દીધા? અવરોધ. અને આ બંને પછી પેલા બોક્સની અંદર ફિટ કરી દીધા. એટલે પછી જે સાધન બની ગયું એને શું કહેવાય? એમીટર. એટલે આપણું નિવારણ હતું. ક્લિયર છે? પક્કો આવડશે ને? તો આપણો આ સવાલ અહીંયા પૂરો થયો. ડન. તો હવે આપણે એમીટર બની ગયું. હવે એમીટર બનાવો એનો મતલબ શું? કે જે પરિપથ હોય એમાં ગેલ્વેનોમીટર જોડી દો અને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં કોને જોડી દો? શન્ટને. શન્ટ એટલે એકદમ સૂક્ષ્મ અવરોધ. એ બંને જે ભેગા થઈ જાય ને જે રચના બને એને શું કહેવાય? એમીટર. આવડશે? તો હવે બીજો સવાલ સમજીએ. 2 માર્ક્સનો આ વારંવાર પૂછાય છે અને આની અંદર આપણને એક સૂત્ર પણ મળશે. હવે તમારા મનની અંદર પ્રશ્ન થાય, તમે સર ક્યારને એવું કહ્યું કે સૂક્ષ્મ અવરોધ જોડવાનો, પણ સર કેટલો જોડવાનો? તો ઈ હવે આપણે સમજશું કે મારે ગેલ્વેનોમીટર સાથે અવરોધ જોડવો છે, એ કેટલા ઓહમનો જોડવાનો? એનો જવાબ આપણે અહીંથી કરીએ. સવાલ લખો જોજો. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરવું, લખી દેજો, કરી તેમાં જોડવામાં આવતા શન્ટનું સમીકરણ મેળવો. મિત્રો વાક્ય રચના સવાલની ગમે એ હોય, તમને ખબર પડી પડે કે સવાલનો મિનિંગ શું છે, તો એને શું કીધું કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરી. એટલે તમારે ગેલ્વેનોમીટર શેમાં ફેરવવાનું? એમીટરમાં. કેવી રીતે? કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ લગાડવાનું. એટલે કોણ બની ગયું? તો કે એમીટર. પછી શું કીધું? તેમાં જોડવામાં આવતા શન્ટનું સમીકરણ. શન્ટ એટલે આ જે તમે શન્ટ જોડો છો એનું સમીકરણ મેળવવાનું છે, એ કેટલી કિંમતનું છે. તો આન્સર લખીએ. ચાલો પહેલા મને જવાબ આપો કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? તો કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, અથવા નાના મૂલ્યનો શન્ટ જોડવામાં આવે છે. લખી દો. આન્સર લખીએ. હવે એકદમ સરળ છે, જે સમજાવવાનું હતું બધું જ સમજાઈ ગયું છે. ચાલો ગેલ્વેનોમીટરનું કોનામાં રૂપાંતરણ કરવું? તો કે એમીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે લખી દો ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ. ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ એટલે એને શું કહેવાય? તો કે શન્ટ જોડવામાં આવે છે. શન્ટ જોડી દો એટલે પછી આ ગેલ્વેનોમીટર અને શન્ટની જે રચના થઈ ગઈ એને શું કહેવાય? એમીટર આવે છે. તેથી અહીં બનતી ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર અને શન્ટની સંયુક્ત રચનાને શું કહેવાય? એમીટર કહે છે. ગેલ્વેનોમીટર સાથે તમે સમાંતરમાં શન્ટ જોડી દીધા તો એ સંયુક્ત જે આખી રચના બની ગઈ એને શું કહેવાય? એમીટર. એ જ આપણું એમીટર છે. તો એ જ ફિગર મિત્રો આપણે અહીંયા દોરવાની છે, કેમ કે આ સવાલ જ આખો અલગ છે. આ તો અહીંયા દોરેલી છે એટલે આપણું કામ થઈ ગયું છે, બરાબર? તો એ ફિગર આપણે અહીંયા દોરવાની. તો હું ફિગર દોરી દઉં. માની લો કે અહીંયા અવરોધ છે, ફિગર કમ્પલસરી દોરવાની છે, કોઈ ઓપ્શન નથી. અહીંયા ગેલ્વેનોમીટર છે, કેમ કે જ્યાં સુધી દોરશો નહીં ત્યાં સુધી કેવી રીતે સમજાશે?
અહીંયા વોલ્ટમીટર છે તમારું, સોરી બેટરી છે, અહીંયા તમારું ગેલ્વેનોમીટર. કોને જોડવા પડે? તો કે શંટને. માની લો કે અહીંયા શંટને જોડી દીધા. ચાલો શંટને એસ વડે દર્શાવાય. આ અવરોધને આર કહી દઉં, આને કહી દઉં. તો આ જે રચના બની ગઈ બતાવી દેવાનું આકૃતિની અંદર સેમ. આ જે સંયુક્ત રચના બની ગઈ આને શું કહેવાય? તો કે એમીટર. આ બધું જ લખાણ લખવાનું, એમીટર. ડન. આવું સમજાવું છે. હવે આપણું કામ શું હતું? તો કે શંટનો શું શોધવો છે? અવરોધ. શંટની કિંમત કેટલી છે એ આપણે શોધવું છે. કરીએ, એકદમ આરામથી મળે. જોજો મિત્રો, માની લો કે અહીંયાથી આઈ પ્રવાહ નીકળ્યો. જોજો આપણે જવાબ લાવીએ. અહીંયાથી આઈ પ્રવાહ નીકળ્યો તો અહીંયા પણ કેટલો જાય? તો કે આઈ. હવે અહીંયાથી બે ભાગ પડે. એક પ્રવાહ આ બાજુ જશે અને એક પ્રવાહ આ બાજુ જશે. માની લો કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ જાય એને હું આઈજી નામ આપી દઉં. શું નામ આપી દઉં? આઈજી. તો આ બાજુ જે પ્રવાહ જાય એનું નામ શું હોય? તો કે આઈ માઇનસ આઈજી. કિર્ચોફના નિયમની અંદર આપણે આ જ બધું સમજાતા કે ઉપરથી આઈજી ગયો તો અહીંથી કેટલો જાય? તો કે આઈ માઇનસ આઈજી. તો અહીંયાથી ભેગા, અહીંયાથી આઈ માઇનસ આઈજી. ઓકે, અહીંયાથી આવ્યો આઈજી તો પાછા ભેગા થઈને શું બની જાય? તો કે આઈ. સમજાય? ફરીથી અહીંયાથી આઈ નીકળ્યો ઉપર, માની લો કે આઈજી જેટલો ગયો એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો ગયો. મેક્સિમમ 3 કીધો તો 3 જ ગયો, એની કરતા વધારે નથી ગયો, એટલે બળવાના નથી. ઓકે, એટલે અહીંયાથી આઈજી જેટલો ગયો તો અહીંયા કેટલો જાય? તો કે આઈ માઇનસ આઈજી. અહીંયાથી પાછા બંને ભેગા થયા એટલે જો આઈ માઇનસ આઈજી. અહીંયાથી કેટલો આવ્યો? આઈજી. આઈજી તો કેન્સલ, એટલે થઈ ગયા આઈ. એટલે જો, એટલે જે પ્રવાહ હતો એ ફરી ફરીને આઈ. એટલે આવું બને. એટલે આ પરિપથ આપણે પૂરો કર્યો. હવે સમજો, આ બંને કયા જોડાણમાં? તો કે સમાંતર જોડાણમાં. સમાંતરનો નિયમ શું? કે આનું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ આનું હોય. યાદ કરો, તમે બે અવરોધને સમાંતરમાં જોડી દો. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ બંનેને બેટરી સાથે સમાંતરમાં જોડો તો આપણે આવું ભણેલા છીએ સમાંતરમાં કે આ 4 વોલ્ટના હોય તો આના કેટલા થઈ જાય? 4. આના પણ કેટલા થઈ જાય? 4. તો એ જ છે ને, આ બંને જો એકબીજાને સમાંતરમાં છે તો એનો મતલબ એવો થયો કે આનું વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય એટલું જ આનું હોય. તો શું લખાય? શંટનું વિદ્યુત સ્થિતિમાન બરાબર ગેલ્વેનોમીટરનું વિદ્યુત સ્થિતિમાન. લખી નાખો હવે પરિપથ પરથી. ચાલો આટલામાં આરામથી સમજાઈ જશે. જોજો અહીંયા લખી દો. ચાલો હવે પરિપથ પરથી શું ખબર પડી? પરિપથ પરથી તો કે શંટનું વિદ્યુત સ્થિતિમાન બરાબર ગેલ્વેનોમીટરનું વિદ્યુત સ્થિતિમાન. શંટનું વિદ્યુત સ્થિતિમાન બરાબર ગેલ્વેનોમીટરનું વિદ્યુત સ્થિતિમાન. તમે આખું ગેલ્વેનોમીટર શબ્દ લખજો, જગ્યા ઓછી છે એટલે મેં જી લખેલા છે. તમે અહીંયા એસ લખો તોય ચાલે, ખોટું નથી. એસ નું વિદ્યુત સ્થિતિમાન બરાબર જી નું, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે એસ નું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો વિદ્યુત સ્થિતિમાન એટલે V = IR. I એટલે પ્રવાહ અને R એટલે અવરોધ. તો ચેક કરો શંટમાં પ્રવાહ કયો જાય છે? જો શંટમાં પ્રવાહ કયો જાય? તો કે I માઇનસ આઈજી. તો અહીંયા લખવા પડે I માઇનસ આઈજી. અને શંટ માટે અવરોધને જ શું કીધા છે આપણે? S કીધા છે એટલે અહીં S લખી દો. ગેલ્વેનોમીટર વિદ્યુત સ્થિતિમાન એટલે પ્રવાહ અને અવરોધ. ચાલો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો જાય છે? તો કે IG. અને ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ આપણે મેં હમણાં જ કીધું કે ગેલ્વેનોમીટરનો અવરોધ, તો ગેલ્વેનોમીટરના અવરોધને શું કહેવાય? G. તો એનો અવરોધ G. આવી ગયું સમીકરણ કે મિત્રો જવાબ આવી ગયો. S ની કિંમત શોધવી હતી ને, શંટનું સૂત્ર. શંટનું સૂત્ર આવી ગયું. બનાવો શંટને સૂત્રનો કરતા S ને સૂત્રનો કરતા બનાવો. તો કે S = IG × G છેદમાં આખું પદ લઈ લો નીચે તો શું થાય? તો કે I માઇનસ IG. અહીંયા સ્મોલ જી કરી દો કેમ કે બધી જગ્યાએ સ્મોલ જ છે. આવી ગયું મિત્રો, શંટની કિંમત મળી ગઈ કે કેટલા ઓહમનો અવરોધ જોડવો પડશે એની કિંમત મળી ગઈ. જો IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા પહેલેથી ખબર જ હોય, મશીન બને ત્યારે જ ખબર પડી જાય કે માની લો કે 2 એમ્પિયરની છે તો અહીંયા 2 લખી દો. G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, એ સાધન પર લખેલો જ હોય. I તમે અહીંયાથી કેટલો પ્રવાહ નાખો છો E, અને IG તો ખબર જ હતા. તો જો શંટ મળી ગયા. આવું કેવું માંગુ છું. ક્લિયર છે? તો આ કોનું સમીકરણ છે? શંટ. પણ મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે આ સમીકરણ યાદ જ નથી રાખવાનું. આ નથી યાદ રાખવાનું. યાદ શું રાખવાનું ખબર છે? કે આનો વિદ્યુત સ્થિતિમાન બરાબર આનો વિદ્યુત સ્થિતિમાન. આમાંથી કેટલો પ્રવાહ જાય? તો કે I માઇનસ IG. એટલે I માઇનસ IG × S = આનો વિદ્યુત સ્થિતિમાન એટલે G × IG. ખબર પડે? આ નહીં યાદ રાખતા. આ તો એકદમ સરળ છે. હું તમને અહીંયા સીધું જ અહીંયા બતાવી દઉં. આ પરિપથ છે એનું આવી રીતે બતાવું. જોજો અહીંયા ગેલ્વેનોમીટર. સાંભળજો હું શું કહેવા માંગુ છું ને. અને અહીંયા માની લો કે આ શંટ છે, આ શંટ છે, અને તમને એવું કે આ ગેલ્વેનોમીટર છે. હવે અહીંયાથી માની લો કે I પ્રવાહ આવ્યો તો આમાંથી કેટલો જાય? તો કે IG.
તો આમાંથી કેટલો જાય તો કે I માઇનસ IG. તો આનું વિદ્યુત સ્થિતિમાન એટલું જ આનું. તો આનું વિદ્યુત સ્થિતિમાન એટલે IG, એનો અવરોધ એટલે G ઇઝ ઇક્વલ ટુ આનો પ્રવાહ એટલે તો કે I માઇનસ IG, એનો અવરોધ એટલે તો કે શન્ટ. જો આવી ગયા, જોઈએ જ છે, ખબર પડે છે, એના એ જ છે બેઠા છે. એટલે હું કહું છું કે તમે એવું જ યાદ રાખો કે આનું વિદ્યુત સ્થિતિમાન બરાબર આનું વિદ્યુત સ્થિતિમાન, બસ. એટલે પછી ઓટોમેટિક શન્ટનું સૂત્ર આવી જશે. દાખલા ગણશું ત્યારે આ કામમાં લાગશે. ડન? આવડશે? ઓકે. તો અહીંયા આપણો આ જવાબ પૂરો થયો. 2 માર્ક્સનો સવાલ છે, એકદમ સરળ. ક્લિયર છે ને? પાક્કું ને? એક મિત્રો વસ્તુ લખી નાખીએ. આ જે આખું સાધન બની ગયું એને શું કહેવાય? એ મીટર. લખવી જોજો. આદર્શ રીતે અહીંયા રાખી દેવાનું જે શન્ટનું સમીકરણ છે. એક વસ્તુ કહી દો, આદર્શ રીતે એ મીટરનો અવરોધ શૂન્ય લેવામાં આવે છે. આદર્શ રીતે એવું માનવામાં આવે છે કે એ મીટરનો અવરોધ કેવો છે? શૂન્ય. આખું જે એ મીટર છે એનો અવરોધ કેવો છે? શૂન્ય. મિત્રો શૂન્ય શું કામ કીધો? કેમ કે બધો પ્રવાહ અંદરથી પસાર થઈ જાય, એટલે બધો પ્રવાહ પસાર થાય તો જ માપી શકે ને સાચો પ્રવાહ. એટલે આદર્શ રીતે એ મીટરનો પ્રવાહ કેવો લેવામાં આવે છે? શૂન્ય. આને ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો કોપી કરી નાખો. આ સમીકરણ ધ્યાનમાં રાખો. આનું વિદ્યુત સ્થિતિમાન બરાબર આનું વિદ્યુત સ્થિતિમાન. ચાલો આગળ જોઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. આ સવાલ કયો ભણ્યા આપણે? તો કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરી તેમાં જોડવામાં આવતા શન્ટનું સમીકરણ મેળવવું. કોનું નામ કીધું? તો કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં. એક કામ થઈ ગયું, સાયકલમાંથી બાઇક બની ગયું. તો હવે સાયકલમાંથી કાર. તો હવેનો સવાલ શું? મારી વાત સમજો. તો કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કઈ રીતે કરવામાં આવે તે સમજાવો. મિત્રો શન્ટ નો લખાય, કેમ કે શન્ટ તો પર્ટિક્યુલર આની માટે છે. ખબર પડે? તો હવેનો સવાલ શું હશે? તો કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે તે સમજાવો. તો હવે બીજો સવાલ સમજીએ. બરાબર ધ્યાન આપો. આને હું સાફ કરી નાખું. સમજાય છે ને જે કહું છું? ચાલો હવે લખીએ. સવાલ લખવી બરાબર જોજો. એકદમ સરળ, 2 માર્ક્સની અંદર આરામથી જો પૂછાય તો. અને આની અંદર સમીકરણ છે એનો આપણે દાખલો તો હમણાં કરવાનો છે. આ 2 સમીકરણ આવે એની પરથી આપણે એક દાખલો કરવાનો છે. જોજો, ઉદાહરણનો બેઠો દાખલો છે. પહેલા આપણે સવાલ સમજી લઈએ. છેલ્લો સવાલ જોજો. શું સવાલ લખાય? તો કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ સમજાવો. રૂપાંતરણ કેવી રીતે કરી શકાય છે? રૂપાંતરણ કેવી રીતે કરી શકાય છે? આપણો સવાલ છે. આન્સર લખીએ. બરાબર સાંભળજો. આ સવાલ લખવા માટે, આ જવાબ લખવા માટે આગળનો જે જવાબ છે એને થોડું સમજજો અને આને પણ સમજવાનો પ્રયત્ન કરજો. આગળની વસ્તુ આપણે યાદ કરવી પડશે આ સમજવા માટે. જોજો, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. મિત્રો શેમાં રૂપાંતરણ કરીએ છીએ? વોલ્ટમીટરમાં. કોનામાંથી કોને? ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં. તો યાદ કરો તો વોલ્ટમીટરને ક્યાં જોડવું પડે? સમાંતરમાં. એનો મતલબ ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું પડે? સમાંતરમાં. કોની સાથે? જે તે ઘટક સાથે. પહેલા શરૂઆતમાં બહુ ક્લિયર વાત કરી આપણે. તો એનો મતલબ જે તે ઘટક સાથે, એટલે માની લો કે તમારી પાસે એક બલ્બ છે. આ બલ્બ છે, સમજો બરાબર. આ બલ્બ છે. તમારે આ બલ્બના જ વોલ્ટેજ ગણવા છે. આ બલ્બમાંથી કેટલું વિદ્યુત સ્થિતિમાન નીકળે છે એ તમારે ગણવું છે. વિદ્યુત સ્થિતિમાન આનું ગણવું છે બલ્બનું. તો આપણે વાત શું કરી કે જે તે ઘટક સાથે એ જે ગેલ્વેનોમીટર છે એને સમાંતરમાં જોડવાનું. તો જોડી દો સમાંતરમાં. માની લો કે સમાંતરમાં, એટલે અહીંયાથી તમે જોડી દીધા. આ જોડી દીધા. ચાલો અહીંયા સમાંતરમાં આ તમે જોડી દીધા. કોને? તો કે ગેલ્વેનોમીટરને. નિયમ શું હતો? જે તે ઘટક સાથે એ જે વોલ્ટમીટર છે એને સમાંતરમાં જોડવાનું. મેં ગેલ્વેનોમીટરમાં શું કામ જોડ્યું છે મિત્રો? પહેલા આપણે ગેલ્વેનોમીટર જોડીએ છીએ અને ચેક કરીએ ચાલે કે નહીં ચાલે. એટલે પહેલા ગેલ્વેનોમીટર જોડ્યું. ડન? તો ગેલ્વેનોમીટરમાં જોડી દીધું. હવે આપણે કોનામાં રૂપાંતરણ કરવું? તો કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં. તો હવે સાંભળો, સમજજો બરાબર કે આગળની જે થિયરી ભણ્યા એની અંદર તમે શું કર્યું હતું? તો કે ગેલ્વેનોમીટરની સાથે તમે સમાંતરની અંદર ગેલ્વેનોમીટરની સાથે
તમે સમાંતરની અંદર એક અવરોધ જોડ્યો હતો, તો ત્યાં સમાંતરમાં જોડ્યો, તો અહીંયા શેમાં જોડવો પડે? જલ્દી જવાબ આપો. ત્યાં તમે શેમાં જોડ્યા હતા? સમાંતરમાં. તો અહીંયા શેમાં જોડવો પડે? તો કે શ્રેણીમાં. તો જોડી દો શ્રેણીમાં. શ્રેણીમાં કોની સાથે? ગેલ્વેનોમીટર સાથે. એટલે અહીંયા એની કરતા ઉલટું. અને બીજી વસ્તુ કે ત્યાં તમે અવરોધ જોડ્યો તો એ ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો જોડ્યો હતો, તો અહીંયા કેવા મૂલ્યનો જોડવાનો? વધારે મૂલ્યનો. સમજ પડે છે? કેવા મૂલ્યનો? વધારે મૂલ્યનો, એટલે ખૂબ જ મોટા મૂલ્યનો. ખૂબ જ મોટા મૂલ્યનો. ખૂબ જ મોટા મૂલ્યનો શું જોડી દેવાનો? અવરોધ. આ બે છેડા તો સમજી લો કે આ બેટરીમાંથી ક્યાંકથી આવે છે, બેટરીમાંથી આવે છે એમ સમજી લો. અહીંયા ઉપર બેટરી છે એવી રીતે. તો મિત્રો કામ થઈ ગયું. ફરીથી જે તે ઘટક સાથે માપવું છે, તો તે ઘટક સાથે સમાંતરમાં શું જોડવું પડે? ગેલ્વેનોમીટર જોડી દીધું. પછી ઓલી થિયરી કરતા ઉલટું છે કે એની અંદર તમે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડ્યા હતા, તો આમાં શેમાં જોડવાના? શ્રેણીમાં જોડવાના. એની અંદર તમે સૂક્ષ્મ અવરોધ જોડ્યો હતો, તો અહીંયા કેવો અવરોધ જોડવાનો? ખૂબ જ મોટો અવરોધ. એને કઈ રીતે? આર. મિત્રો અહીંયા શન્ટ એવું નામ આપવાનું નહીં, અહીંયા એવું કહેવાનું કે ખૂબ જ મોટો અવરોધ જોડવાનો. તો હવે મિત્રો આ ગેલ્વેનોમીટર અને આ અવરોધ એની જે સંયુક્ત રચના થઈ, આ જે સંયુક્ત રચના થઈ મિત્રો, આનું નામ જ શું? વોલ્ટમીટર. મીટર. આ બની ગયા વોલ્ટમીટર. ઇનડાયરેક્ટલી ઉપયોગ કોનો થયો? ગેલ્વેનોમીટરનો થયો. પણ ચેન્જ શું કર્યો? ગેલ્વેનોમીટરમાં ચેન્જ શું કર્યો? એની સાથે શ્રેણીમાં એક ખૂબ જ મોટો અવરોધ જોડી દીધો, અને પછી જે બંને રચના બની એને શું કહેવાય? વોલ્ટમીટર. આવડશે? પતી ગયું. હવે તો ખાલી આપણે જવાબ લાવવાનો કે આ આર કેટલો જોડવો પડે, જેમ આપણે શન્ટ કેટલો જોડવો પડે. તો માની લો કે અહીંયાથી I જેટલો પ્રવાહ આવે છે. સમજો, અહીંયાથી I જેટલો પ્રવાહ આવે છે. નીચે ગેલ્વેનોમીટર છે, તો માની લો કે અહીંયા IG જેટલો પ્રવાહ ગયો, તો અહીંયા કેટલો જાય? તો કે I - IG. ઓકે, ઉપર ભલે જે જાય, આપણે તો નીચેનાનું કામ છે. હવે તમારે આ બલ્બનું વિદ્યુત સ્થિતિમાન માપવું, તો એનો મતલબ કે આ છેડા અને આ છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપવાનું. તો એનો મતલબ આ છેડો તો અહીંયા જ આવે છે, તો એનો મતલબ આ છેડા અને આ છેડા વચ્ચેનું શું માપવાનું? વિદ્યુત સ્થિતિમાન. તમે આ બે છેડા વચ્ચેનું માપી નાખો એટલે આનું જ કહેવાય, અને આનું એટલે કોનું કહેવાય? બલ્બનું. જો ડન. ફરીથી બલ્બનું વિદ્યુત સ્થિતિમાન એટલે આ બે છેડા વચ્ચેનું, આ બે છેડા એટલે એ તો એના જ છે. તો એનો મતલબ તમે આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપો એટલે એ બલ્બનું જ કહેવાય. તો માની લો કે આ છેડાનું A કહી દો, આ છેડાનું B કહી દો. હવે હું A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપી નાખું એટલે કોનું મળી જાય? બલ્બનું. આવડશે? ચાલો લખાણ લખી દઈએ અને ગણતરી કરી નાખીએ. એકદમ સરળ. કોનું કોનામાં રૂપાંતરણ કરવું છે? તો કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં. લખીએ ગેલ્વેનોમીટરનું શેમાં રૂપાંતર કરવું? તો કે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે. લખાવો તો કરવા માટે. જે તે ઘટક સાથે ગેલ્વેનોમીટરને શેમાં જોડવામાં આવે છે? સમાંતરમાં. માટે જે તે ઘટક સાથે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. પરંતુ આ એકલા નહીં, પરંતુ આ ગેલ્વેનોમીટર સાથે, શેમાં? તો કે શ્રેણીમાં ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ કયો? તો કે R જોડવામાં આવે છે. અને અહીં ગેલ્વેનોમીટર અને કોની? તો કે અવરોધની, એને કહી દો કેપિટલ R ની સંયુક્ત રચનાને શું કહેવાય? વોલ્ટમીટર કહે છે. એટલે આ જે આખી રચના બની ગઈ એને શું કહેવાય? વોલ્ટમીટર. આવડશે? હવે આપણે સમીકરણ લખી નાખો. કઈ રીતે સમીકરણ લખાય? મિત્રો આ જુઓ તો આપણે A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપો ને, તો આ લઈએ ને, આ પથ લઈ લો ને, કિર્ચોફનો નિયમ લગાવી દો. બીજો નિયમ KVL. A અને B વચ્ચે KVL લગાવી દો. કઈ રીતે?
કે જો પ્રવાહ અહીંયાથી જો નીચે આવ્યો એટલે પ્રવાહ આમ જાય. માની લો કે આપણે પણ આમ જઈએ છીએ તો A થી ચાલુ કરીને B સુધી કિર્ચોફનો નિયમ લગાવી દો. લખીએ પથ A to B માટે KVL પરથી કિર્ચોફનો નિયમ પરથી. ચાલો જો આ લૂપ ખુલ્લી છે, આપણે એક દાખલાની અંદર કર્યું હતું, ખુલ્લી લૂપ માટે જ્યાંથી ચાલુ કરવું એનું વિદ્યુત સ્થિતિમાન એટલે VA. એનું લખી નાખું. ચાલો પછી આગળ જાઓ રસ્તામાં તો આમ જાઓ છો, આમ જાઓ છો, આમ જાઓ. જો તમે આમ જાઓ છો, પ્રવાહ પણ આમ જાય છે, તો આ ગેલ્વેનોમીટરના અવરોધને તો આપણે શું કહીએ છીએ? G જેટલો કહીએ છીએ. તો પ્રવાહ કેટલો છે? અહીંયા પ્રવાહ કેટલો જાય છે? IG. તો ગેલ્વેનોમીટરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? જો તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે, બંને એક જ દિશામાં, નિશાની માઇનસ. પ્રવાહ કેટલો હતો? કે IG. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? તો કે G. એટલે એનું વિદ્યુત સ્થિતિમાન. હવે અવરોધ માટે આવો. તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે એટલે નિશાની માઇનસ. આમાંથી પ્રવાહ કેટલો જાય છે? તો કે IG જેટલો. જો IG એટલે પ્રવાહ IG. અવરોધ કયો છે? તો કે R. તો ઇન્ટુ R. જે બિંદુએ આવો એટલે આપણે શું લખવાના? ઇઝ ઇક્વલ ટુ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એટલે BB. BB કિર્ચોફનો નિયમ લગાવી દીધો. આવી ગયો જવાબ. પ્લસ BB. આ બાજુ જાય તો માઇનસ BB. આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ, આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ. તો શું લખાય? VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ, જોજો આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ, તો IG ઇન્ટુ G પ્લસ આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ IG ઇન્ટુ R. હવે મિત્રો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એટલે મળી ગયા. જો આ મળી ગયા. AB એટલે આ મળી ગયા. તો આ AB છે એટલે આને હું V નામ આપી દઉં. આમાંથી IG કોમન કાઢી નાખો તો IG કૌંસમાં G પ્લસ R વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. જો કે આ બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ હશે? 2, 5, 10 જે કાંઈ હશે એ મળી ગયા. જવાબ આવી ગયો. આમ ઘટકના જે તે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મેળવી શકાય કે તમને એવું કે R ને શોધો. કોને શોધવાનું? કે R ને. તો મિત્રો આમાંથી R ને સૂત્રનો કરતા બનાવી નાખવાનો. તમને એવું કે પરિપથની અંદર તમે એમ કીધું ખૂબ જ મોટો અવરોધ એટલે કયો? તો મિત્રો આમાંથી R ને સૂત્રનો કરતા બનાવો એટલે તો કે V ઇઝ ઇક્વલ ટુ, જો ઈનું ઈ પદ IG ઇન્ટુ G પ્લસ IG ઇન્ટુ R. સમજ પડે? કાઉન્સ છોડી નાખો. તો તમારે R ને શોધો તો આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ. તો અહીંયા શું લખાય? તો કે V માઇનસ IG ઇન્ટુ G. આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ અને IG ગુણાકારમાં, છેદમાં જાય ભાગાકારમાં. તો અહીંયા શું લખાય? IG ઇઝ ઇક્વલ ટુ કોણ થઈ ગયા? R. જો R મળી ગયા. V ની કિંમત આપેલી હોય, IG ની કિંમત આપેલી હોય, G ની કિંમત આપેલી હોય, IG તો છે જ તે, તો R મળી ગયા. એટલે કેટલા ઓહમનો અવરોધ જોડવો એ ખબર પડી જાય. આ પણ ચાલે. એટલે તમે અહીંયા સુધી ગણતરી કરશો તો પણ ચાલે, અહીંયા સુધી લખો તો પણ ચાલે. ક્લિયર? પણ હવે મારી વાત સાંભળો. તમારે કયું સમીકરણ યાદ રાખવાનું? આ કઈ રીતે યાદ રાખવાનું? જોજો આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે આ અને આ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે V. એટલે એને તમે કહી દીધું V ઇઝ ઇક્વલ ટુ IR. I એટલે અંદરથી પ્રવાહ કેટલો જાય? તો કે IG જેટલો એટલે IG. અને મિત્રો આ બંને અવરોધ તો શ્રેણીમાં છે. શ્રેણીમાં એટલે ડાયરેક્ટ સરવાળો એટલે G પ્લસ R. પૂરું. વાત ખબર પડી? ફરીથી કહું, વિદ્યુત સ્થિતિમાન એટલે આ બે છેડા વચ્ચેનું એટલે તમે કહી દીધું V. અને V ઇઝ ઇક્વલ ટુ IR. I એટલે આમાંથી કેટલો પ્રવાહ જાય? તો કે IG એટલે IG. અને અંદર બે અવરોધ છે G અને R, તો બંનેને લેવાના હોય એટલે G પ્લસ R. વાત પૂરી થઈ ગઈ. એટલે દાખલા ગણવા માટે તમારે આ બધી માથાકૂટ નથી કરવાની. ત્યારે તો આ જ યાદ રાખવાનું. આ સમીકરણ પહેલા લખ નાખો, પછી જેને શોધવા એને શોધી નાખો. એમ કે V ને શોધો તો બાકીની કિંમત આપેલી હોય, એમ કે R ને શોધો તો આ બાકીની કિંમત આપેલી હોય. આવડશે? ક્લિયર છે? ઓકે. તો હવે આપણે દાખલો ગણીએ. ઝડપથી ધ્યાન આપો. ચાલો શરૂઆત કરીએ. બંને સમીકરણ તમને ખ્યાલ જ છે. હવે ખાલી આપણે સાદરૂપ આપવું છે. ચાલો દાખલાની ખાલી વાક્ય રચના આપણે સમજવાની છે, બાકી એકદમ સરળ છે. ઓકે, શરૂઆત કરીએ. એકદમ સીધો સાદો દાખલો, એકદમ સીધો સાદો. ઉદાહરણનો દાખલા નંબર 4.13. ચાલો બરાબર ધ્યાન આપજો, સમજીએ. આપેલ પરિપથ આકૃતિ 4.27.
મિત્રો એક પરિપથ આપેલો છે, તમે પરિપથને જુઓ, હું ઝડપથી દોરી નાખું. ઉપર એ મીટર, આ બાજુ 3 ઓહમનો અવરોધ. અહીંયા કોણ છે? એ મીટર. આ બાજુ છે 3 ઓહમનો અવરોધ. નીચે છે બેટરી. તમને દેખાય જ છે, ખાલી એને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા છે 3 ઓહમનો અવરોધ છે. બેટરી કેટલા વોલ્ટની આપેલી છે? તો કે 3 વોલ્ટની. પ્રવાહ ધન છેડામાંથી આવી રીતે બતાવેલો છે. ચાલો, એક પરિપથ આપેલો છે કે ભાઈ બેટરી છે, એની સાથે શ્રેણીની અંદર જો એ મીટર છે, આ બાજુ ઓહમ છે, અવરોધ છે. ચાલો વાંચો હવે અંદર શું કહે છે. ઓકે, આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. શું માપવાનો છે? વિદ્યુત પ્રવાહ. આપણું કામ શું છે આની અંદર? પ્રવાહ માપવાનો છે. અહીંયાથી જે કાંઈ પ્રવાહ નીકળે, માની લો કે આ પ્રવાહ નીકળે, તો એને આપણે માપવાના છે. વાંચો. જો દર્શાવેલ એ મીટર એ ભાગ આપણે દરેકની અંદર શું શોધવાનું છે? પ્રવાહ છે, લખેલું છે કે પ્રવાહ માપવાનો છે. એ ભાગ દર્શાવેલ એ મીટર એ Rg = 60 ઓહમ અવરોધનું ગેલ્વેનોમીટર હોય. આ જે એ મીટર છે એ પોતે જ 60 ઓહમનું ગેલ્વેનોમીટર હોય. એટલે ટૂંકમાં એ મીટર નથી, આ કોણ છે? ગેલ્વેનોમીટર છે. કેટલા ઓહમનું? 60 ઓહમનું. અને 60 ઓહમ એટલે એને લખે છે Rg = 60 ઓહમ. કોણ? કે એ મીટર જે છે એને તમે માની લીધું કે તે 60 ઓહમનું ગેલ્વેનોમીટર છે, જે 60 ઓહમનું વ્યવસ્થિત લખો. અહીં એ મીટર એ 60 ઓહમનું શું છે? ગેલ્વેનોમીટર છે. એને એવું કીધું છે કે આ જે એ મીટર છે ને એ પોતે જ 60 ઓહમનું ગેલ્વેનોમીટર છે. એટલે ટૂંકમાં ગેલ્વેનોમીટર છે. ઓકે, એટલે Rg કિંમત એને Rg સ્વરૂપે કીધી. Rg બરાબર કેટલા? Rg ની કિંમત કેટલી આપેલી? તો કે 60 ઓહમ. એટલે આ 60 ઓહમ. એટલે ટૂંકમાં અહીંયા 60 ઓહમ છે અને 60 ઓહમ વાળું અહીંયા ગેલ્વેનોમીટર છે. ડન. અને આ તો 3 ઓહમ છે. ઓકે, એ ભાગ. મિત્રો એ ભાગ પતી ગયો. એનો મતલબ શું થયો? કે આ પરિસ્થિતિ માટે આપણે શું શોધવાનો? પ્રવાહ શોધીએ. જોજો, પેલા એ ભાગ પતાવી નાખીએ, પછી બી કરીએ, પછી સી કરીએ. તો જો મિત્રો એનો મતલબ એવો છે કે 60 ઓહમનું ગેલ્વેનોમીટર અહીંયા જોડવાનું. તો પરિપથ કેવો બને? તો કે અહીંયા 60 ઓહમ વાળા આવી ગયા. અહીંયા કેટલા ઓહમ છે? તો કે અહીંયા 3 ઓહમ છે. અહીંયા કેટલા વોલ્ટની બેટરી હતી આપણી? તો કે 3 વોલ્ટની બેટરી છે. પતી ગયું. આમાંથી પસાર થતો શું શોધવો છે? પ્રવાહ. તો બોલો જવાબ. I = અહીંયા માની લો કે I નામ આપી દો, તો I = V/R. R પણ કોનો? તો કે આ જો બંને શ્રેણીમાં થઈ ગયા. શ્રેણીમાં એટલે આ પ્લસ આ. સમજાય છે? તો હવે લખી દઉં. આ કોણ હતા હકીકતમાં? Rg. અને આ કોણ છે? બાહ્ય અવરોધ. એટલે આને મેં R નામ આપી દીધું. આને માની લો કે મેં R નામ આપી દીધું. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ લખાવો. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ એકદમ સરળ. I = V/. બે અવરોધ લેવા પડે કેમ કે બંને શ્રેણીમાં. જો તો આ એટલે R લખી નાખો, પ્લસ આ કોણ છે? તો કે Rg એટલે Rg લખી નાખો. પૂરું થઈ ગયું મિત્રો. I V ની કિંમત કેટલી આપેલી? તો કે 3 છેદમાં R ની કિંમત કેટલી? તો કે 3 પ્લસ Rg ની કિંમત કેટલી? તો કે 60. એટલે I 3 ભાગ્યા કેટલા? 63. તો મિત્રો આનો જવાબ આવે છે અપ્રોક્સિમેટલી 0.048 એમ્પિયર. તમે ગુણાકાર ભાગાકાર કરશો ને એટલે આવી જશે. જવાબ આવશે 0.047 અને પાછળ આવે છે 5. આવો જવાબ આવે છે 47.5. ગુણાકાર ભાગાકાર કરશો એટલે આવો જવાબ આવશે. પણ આ 5 છે એટલે આગળની એક સંખ્યા વધારી દીધી એટલે મેં અહીંયા લખી દીધો જવાબ 0.048 એમ્પિયર. આવી ગયો જવાબ. પતી ગયું. વાક્ય રચના સમજાવવી પડી. એને શું કીધું હતું કે અહીં એ મીટર એ 60 ઓહમનું ગેલ્વેનોમીટર છે. એટલે અહીંયા ગેલ્વેનોમીટર છે. બસ આનો પ્રવાહ શોધવાનો. પતી ગયું. ચાલો બી ભાગ કરીએ. ચાલો બી ભાગની વાક્ય રચના સમજો. શું કહે છે? ઓકે, હા, બી તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય. એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય. જોજો, ગેલ્વેનોમીટર હોય, પરંતુ શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓહમ વડે એ મીટરમાં રૂપાંતરણ કરેલું હોય. તે ગેલ્વેનોમીટર તો હોય જ તે, પણ એની સાથે કોને જોડો છે? શન્ટને.
કેટલા ઓહમનો? તો કે RS બરાબર 0.02 ઓહમ વડે એ મીટરમાં રૂપાંતરણ કરેલ છે. મિત્રો આ ગેલ્વેનોમીટરનું એને શેમાં રૂપાંતરણ કર્યું છે? એ મીટરમાં. એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે ક્યાં શ્રેણીમાં કે સમાંતરમાં? તો કે સમાંતરમાં. શું જોડવો પડે? તો કે શન્ટ. એને કેટલા ઓહમનો જોડે છે? તો કે 0.02 ઓહમ. એટલે હવેની આકૃતિ શું થઈ કે આ તમારું ગેલ્વેનોમીટર છે જ તે, આ 60 ઓહમ વાળા છે જ તે. જોજો 60 ઓહમ વાળા છે જ તે. એ 60 ઓહમ વાળાનું નામ આપણે આપ્યું હતું RG. હવે તમારે એને તમે એ મીટરમાં કઈ રીતે ફેરવે? ગેલ્વેનોમીટરને એ મીટરમાં ફેરવો હોય તો એની સાથે સમાંતરમાં જોડવો પડે શન્ટ. એટલે આ જોડ્યો શન્ટ. એને શન્ટને નામ આપ્યું છે RS. એટલે આપણે નામ આપ્યું RS. અને એ RS ની કિંમત એને આપી 0.02 ઓહમ. જો મિત્રો નાની કિંમત આપી. આની કિંમત જો 60 વધારે થઈ. બાકી બધું હતું એમનામ જ તે. આ તો એમનામ જ છે ને. R તો 3 ઓહમ વાળા એમનામ જ છે. પછી આ તમારી બેટરી એમનામ છે 3 વોલ્ટની 3 વોલ્ટ વાળી બેટરી. હવે આ પરિપથમાં પ્રવાહ શોધવાનો. હવે એને આવું મોડિફિકેશન કર્યું, આવો ચેન્જ કર્યો છે. પાછો પ્રવાહ શોધો. તો આપેલ પરિપથ માટે પ્રવાહ. હવે મિત્રો શાંતિથી સાંભળજો. આમાં આપણે પ્રવાહ શોધવો હોય તો પહેલી વસ્તુ સમજો, આ બંને શેમાં છે? તો કે સમાંતરમાં છે. સમાંતરમાં છે તો બંનેનો સમતુલ્ય પેલા લાવવો પડે. આ બંનેને સમાંતરમાં છે તો આ બંનેને કાઢીને એક લાવવો પડે. ઈ અને આ બંને પાછા શેમાં થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. સમજ પડે? તો હું એક કામ કરું, આનો અને આનો સમતુલ્ય એને હું R' નામ આપી દઉં. તો લખવું જોજો અહીં આપેલ પરિપથ, અહીં લખવું જોજો, અહીં સમજજો બરાબર. તો કે RG અને RS, RG અને RS સમાંતરમાં, RS સમાંતરમાં હોવાથી લખવું જોજો સમતુલ્ય અવરોધ એને માની લો કે હું R' નામ આપી દઉં. મિત્રો બે જણા સમાંતરમાં હોય તો એની મેથડ શું? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર એટલે તો કે RS into RG છેદમાં RS પ્લસ RG ઉપર ગુણાકાર છેદમાં સરવાળો R'. RS ની કિંમત 0.02 ગુણ્યા RG 60. ચાલો છેદમાં આવી જાઓ. RS પ્લસ RS એટલે 0.02 પ્લસ 60. ક્લિયર છે? હવે મિત્રો સમજો, કેલ્સી વગર ગણતરી કરતા સમજીએ. જોજો આ 60 છે ને, 60 ની અંદર કેટલા ઉમેરવાના? તો કે 0.02. તો મિત્રો ઉમેરો એટલે કેટલા થાય? તો કે 60.02. મિત્રો 60.02 એટલે અપ્રોક્સિમેટલી કેટલા કહેવાય? 60 જ કહેવાય. તો આ 60 અને આ 60 કેન્સલ. તો જવાબ કેટલો આવ્યો? 0.02. તો R' બરાબર 0.02 શું લખાય? તો કે ઓહમ. આવું કહેવા માંગુ છું. સમજ પડે છે? પાક્કું? જો આવું સમજો. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ઓહમ કેટલા હતા? તો કે 0.02 લખ નાખા. આ કેટલા છે? તો કે 60. એ લખ નાખા. એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો 60.02 એટલે આ 60 આ 60 જ કહેવાય. તો આ R' હકીકતમાં કેટલા મળ્યા? માની લો કે 0.02 જ મળ્યા. એટલે આ બંનેનો સમતુલ્ય કેટલો મળ્યો? આ બંનેનો સમતુલ્ય R'. તો એનો મતલબ આ બેયને કાઢો ને R' ને લગાવો તો પરિપથ કેવો બને? તો આ બંનેને કાઢ્યા એની જગ્યાએ આવી ગયા R'. અને આ કોણ છે? R. એટલે અહીંયા છે R બરાબર 3 ઓહમ. અને હવે અહીંયા થઈ તમારી બેટરી. અને હવે તમારે અહીંયાથી નીકળતો પ્રવાહ શોધવો હોય તો I = V ના છેદમાં R. પ્રવાહ I = V. આ V કેટલા વોલ્ટની બેટરી છે? V બરાબર 3 વોલ્ટની બેટરી. તો કે V છેદમાં R એટલે જો બંને શ્રેણીમાં છે. શ્રેણીમાં એટલે આ પ્લસ આ એટલે R પ્લસ R'. હવે V ની કિંમત કેટલી? V ની કિંમત કેટલી? તો કે 3. R ની કિંમત 3 પ્લસ R' કેટલા? તો કે 0.02. 0.02 ખબર? ક્લિયર છે? તો હવે આને શું કરે? હવે આમાં મિત્રો આને સમજો, આ 60 ની અંદર ઉમેર્યા. મિત્રો આપણે 3 ની અંદર ઉમેરે એટલે એ ગણતરીમાં લેવો પડે. નાનાની અંદર નાના ઉમેરો તો ગણતરીમાં લેવો પડે. આ તો મોટાની અંદર નાના ઉમેર્યા એટલે એવું ગણી શકાય. તો આ કેટલા થયા? તો કે 3 ભાગ્યા આ બંને સરળ એટલે 3.02. એટલે મિત્રો અપ્રોક્સિમેટલી કેટલો જવાબ આવે? એક જેવો જ આવે. કરો તો અપ્રોક્સિમેટલી એક જ આવે. 3 ભાગ્યા 3.02 અપ્રોક્સિમેટલી બે જ જવાબ આવે. જો 0.99 આવ્યા. બે ક્યાં સોરી આ કેટલા આવ્યા? 0.99.
એટલે આની જે તમે 1 એમ્પિયર કહી શકો, કોઈ વાંધો નથી. અને માની લો કે તમે આની અંદર ઉમેરો ને એના જ રહેતો, જો 3 3 કેન્સલ થઈ ગયા એટલે 1 થઈ ગયા. આવી ગયો જવાબ. તો જ્યારે તમે આવી રીતે જોડો ત્યારે પ્રવાહ કેટલો મળ્યો? 1 એમ્પિયર. અને ફાઇનલી હવે સી ભાગ કરીએ. શું કે છે સી ભાગની અંદર? સમજી લો, એકદમ સીધું છે. શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? ફરીથી, શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય. આ એ મીટર છે, પહેલેથી તે મીટર અહીંયા રહ્યું. આ એ મીટર છે, એ શૂન્ય અવરોધ વાળું હોય. એનો મતલબ આનો અવરોધ કેટલો? 0. આનો અવરોધ કેટલો? આનો અવરોધ માની લો કે હું r ડેશ નામ આપું, ચાલો r ડબલ ડેશ નામ આપું તો એનો અવરોધ કેટલો કીધો છે? 0. r ડબલ ડેશ નામ આપું તો એનો અવરોધ કેટલો કીધો છે? 0 હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. તો હવે આ પથની અંદર આનો અવરોધ શૂન્ય જ હોય તો એનો મતલબ આ તો ગયા ને, અહીંયા અવરોધ છે જ નહીં, તો અહીંયા કંઈ છે જ નહીં. અથવા તો અહીંયા સમજો, ચાલો સી ભાગ કરીએ. તો પરિપથ કેવો બને? તો કે અહીંયા r ડબલ ડેશ છે અથવા શૂન્ય અવરોધ વાળું એ મીટર છે, એવી રીતે કરું. ચાલો અહીંયા એ મીટર છે, અહીંયા 3 ઓહમનો અવરોધ છે, અહીંયા બેટરી છે. આવી ગયો જવાબ મિત્રો, ખાલી સમજ પડી પડે. V બરાબર 3 વોલ્ટ છે, આ 3 ઓહમ છે, અને આની કિંમત આપણે r ડબલ ડેશ કહીએ તો એની કિંમત તો 0 છે, આની કિંમત તો r છે. તો આમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો I શોધવો હોય તો પતી ગયું. I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં V છેદમાં R, એટલે આ અને આ, એટલે R પ્લસ R ડબલ ડેશ. V ની કિંમત તો કે 3, R ની કિંમત તો કે 3, R ડબલ ડેશ ની કિંમત તો કે 0. 3/3 એટલે 1 એમ્પિયર. એટલે અપ્રોક્સિમેટલી આમાં પણ જવાબ કેટલો આવે છે? 1 એમ્પિયર. આવું કેવો ક્લિયર છે? પાક્કું ને? તો ફાઇનલી ગેલ્વેનોમીટરનું એ મીટરમાં, ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં તમે રૂપાંતરણ સમજ્યા અને એને અનુરૂપ દાખલો જોયો. વાક્ય રચના બધી વ્યવસ્થિત ખાલી સમજજો. એને એમ કીધું કે પરિપથમાં વહેતો પ્રવાહ એટલે દરેકમાં વહેતો પ્રવાહ આપણે શોધવાનો. આવું કહેવાનું. ફાઇનલી મિત્રો એનો મતલબ શું થયો કે આ બધાનું તમને રૂપાંતરણ આવડવું જોઈએ. એટલે આની મોરલ ઓફ ધ સ્ટોરી શું? આ બધાનું તારણ શું? હવે આને હું સાફ કરી નાખું. મિત્રો ખાલી તારણ સમજી લો, કેમ કે તારણ સમજાશે તો જ તમને આની પરના જો MCQ આવે તો એ તમને આવડવા જોઈએ. કઈ રીતે સમજો? મેઇન સાધન કયું હતું? તો કે ગેલ્વેનોમીટર. એમાંથી તમે કોને કોને બનાવ્યા? તો કે એ મીટરને બનાવ્યું અને એમાંથી જ બનાવ્યું વોલ્ટ મીટરને. પણ કેવી રીતે બને? તો કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં જવું હોય તો જે તે ગેલ્વેનોમીટર હોય એની સાથે સમાંતરમાં અવરોધ જોડવાનો. અને ઈ પાછા અવરોધનું નામ શું થયું? તો કે શન્ટ. અને ખૂબ જ નાના મૂલ્યનો, ખૂબ જ નાના. તો પછી આ આખું જે સાધન બની ગયું, એ બની ગયું એ મીટર. એવી રીતે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં જવું હોય તો આ રહ્યું ગેલ્વેનોમીટર. એની સાથે શ્રેણીમાં જ અવરોધ જોડવાનો, ખૂબ જ મોટા અવરોધ જોડવાના. તો પછી આ જે આખી ડિઝાઇન બની જાય એનું નામ જ વોલ્ટમીટર. પાક્કું ને? આ ધ્યાનમાં રાખજો. અને બીજી મહત્વની વસ્તુ કઈ કે આખું એ મીટર બની જાય એને પરિપથમાં ક્યાં જોડવાનું? એ મીટરને ક્યાં જોડવાનું? તો કે શ્રેણીમાં. અને વોલ્ટમીટરને ક્યાં જોડવાનું? તો કે સમાંતરમાં, જે તે ઘટક સાથે. એટલે શ્રેણી સમાંતરમાં કાંઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ. જો તમે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં જાઓ છો તો પછી એ ગેલ્વેનોમીટર સાથે એક અવરોધ જોડવાનો સમાંતરમાં, જેને નામ કહેવાય શન્ટ. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં જાઓ છો તો એની સાથે શ્રેણીમાં અવરોધ જોડવાનો, જેને ખાલી આપણે નોર્મલ અવરોધ જ કહીએ, પણ એની કિંમત કેવી હોય? ખૂબ જ વધારે. ક્લિયર છે? આટલું ધ્યાનમાં રાખજો. આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ.